ચાલો છેલ્લે આપણે ન્યૂટનના નિયમો જોયા હતા. ન્યૂટનની ગતિનો એક પહેલો નિયમ જોયો હતો, પછી એક બીજો નિયમ જોયો હતો. જો આવું યાદ છે ને, ન્યૂટનના નિયમો જોયા હતા આપણે. તેથી હું નહોતો લાઈવમાં, એટલા માટે હું પૂછું છું, અહીંથી તમને દેખાડવામાં આવ્યો હશે. પાકું જોઈ લીધા હતા બધાએ? પછી તમે સમજ્યા હતા ને એમ પાછું, કારણ કે જોયું તો આપણે બેઠા તો હોય જ તે, પણ સમજ્યા હતા તો ખરી ને પાછા એમ. ચાલો હવે આજે આપણે ન્યૂટનના ગતિના નિયમો પછી સંતુલન ટોપિક શરૂ કરવાનો છે અને FBD ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા બી શીખવાનું છે. એટલે અહીંથી હવે ચેપ્ટર ધીમે ધીમે ક્રુશિયલ સ્ટાર્ટ થતું જાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્સ્ટ્રેન મોશન શરૂ કરવાના છે. એટલે હવે પુલી બ્લોક સિસ્ટમ બધા સારા સારા કોન્સેપ્ટ અહીંથી ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. પહેલાં આપણે લેક્ચર 3માં આગળ વધીએ છીએ. હોમવર્ક તમે નોટ કરી લીધું હશે. હવે આજે પહેલા જે છે એ આપણે સંતુલન સમજીએ. છોકરાઓ બેકગ્રાઉન્ડની અંદર વ્હાઇટ કરી નાખું છું હું, અને ટોપિકનું નેમ આપી દઈએ સંતુલન, એટલે કે ઇક્વિલિબ્રિયમ. સંતુલન, જેને તમે ઇક્વિલિબ્રિયમ બી કહી શકવાના છો. હવે સંતુલન જે ટોપિક છે, આપણે સિગ્મા એફ, જો હું બળ એટલે છોકરાઓ સિગ્મા એટલે જેટલા બી બળો લાગે ને બધાનો સરવાળો આપણે કહેશું. સંતુલનનો મતલબ એમ કે એના ઉપર જેટલા બી બળો લાગે ને બધાનો સદિશ સરવાળો 0 છે. સિગ્મા એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ ઈ કઈ રીતના સદિશ સરવાળો કઈ રીતના કરવાનો સમજાવું તમને. પણ સંતુલનનો મતલબ સિગ્મા એફ બરાબર 0, મીન્સ કે જેટલા બી બળો લાગે છે એ બધા બળોનો તમે સદિશ સરવાળો કરો ને તો 0 આવે. સદિશ એટલે દિશાને ધ્યાનમાં રાખવાની છે. હવે પરિણામી બળ જ 0 આવે. સિગ્મા એફ નેટ યા કુલ તમે કહી દો તો હાલે. સિગ્મા એટલે મેં કુલ બળ લઈ જ લીધું. એનો મતલબ એમ કે તમારો પ્રવેગ 0 આવે છોકરાઓ. અને પ્રવેગ 0 આવું એનો મતલબ અહીંથી હું બે પ્રકારના સંતુલનને ડિસ્કસ કરું છું. એક જે છે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, સ્ટેટિક સંતુલન. સંતુલનનું ઇંગ્લિશ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ થશે. એમાં બે પ્રકાર, સ્ટેટિક અને ડાયનેમિક. એટલે કે સ્ટેટિક સંતુલન અને છોકરાઓ ડાયનેમિક સંતુલન. તો જેટલા બી બળો લાગે છે બધા બળોનો સદિશ સરવાળો 0 મેં કીધો. મીન્સ કે ઈ પદાર્થ પર કુલ બળ 0 છે. બળથી જ પ્રવેગ આવે એટલે પ્રવેગ 0. અચ્છા સર, આ બેનો મિનિંગ શું થાય? જો સ્ટેટિક ઇક્વિલિબ્રિયમનો મતલબ જે છે એ થવાનો છે છોકરાઓ, સ્ટેટિક ઇક્વિલિબ્રિયમનો જે મતલબ થવાનો છે એ આવો કંઈક થવાનો છે કે આપણે સિગ્મા એફ એટલે કે જેટલા બી બળો લાગે છે બધા બળોનું પરિણામી બળ 0, એનો મતલબ પ્રવેગ 0. અને પ્રવેગ 0 એનો મતલબ એમ કે એનો વેગનો ફેરફાર 0. મીન્સ કે વેગ 0, મીન્સ કે પદાર્થ સ્થિર હોય. સ્થિર, ટૂંકમાં પદાર્થ સ્થિર હોય એટલે પરિણામી બળ 0 થાય. પરિણામી સ્થિર હોય એટલે એનો વેગ 0, એટલે વેગનો ફેરફાર 0, એટલે પ્રવેગ 0 ને એટલે પરિણામી બળ 0. તો એવા સંતુલનને છોકરાઓ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ કહેવાય. સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ. અને ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન છોકરાઓ. ડાયનેમિક ઇક્વિલિબ્રિયમનો મતલબ એમ થશે કે આ કેસની અંદર તે છોકરાઓ કુલ બળ 0 જ હોય. કુલ બળ 0 છે. હા બોલો. આપણે સર a બરાબર 0 તો ડેલ્ટા v બરાબર 0 કેવી રીતે? બેટા એ પ્રવેગ એટલે હું વેગનો ફેરફાર ન થાય. ડેલ્ટા v બરાબર 0 તો પદાર્થ સ્થિર કેવી રીતે? અચળ પ્રવેગી ન થાય બેટા, અથવા અચળ વેગી ન થાય. હા ઈ એના ઉપર જ હું આવું છું. એ એટલે બેટા પ્રવેગ થાય. મેં પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમય ન લખાય બેટા. બરાબર મેં 0 કીધું તો સમયનો ફેરફાર તો થાય જ છે. એટલે મેં એમ કીધું કે ડેલ્ટા v બરાબર 0. હવે બે કેસ છે જે તું કે ઈ શક્ય બને કે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0, પરિણામી બળ 0 એટલે પ્રવેગ 0. અને એવું બી બને કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર અચળ હોય. અને વેગનો ફેરફાર અચળ હોય ધેટ મીન્સ કે વેગ અચળ હોય
તો આનો મિનિંગ એ તે છોકરાઓ પરિણામી બળ 0 જ થયું. બટ એવા સંતુલનને આપણે ડાયનેમિક સંતુલન કહીએ છીએ. સ્થિર સંતુલનનું તમને એક્ઝામ્પલ આપું ને તો અહીંયા સ્થિર સંતુલનનો એક્ઝામ્પલ આવે કે માની લો આ છોકરાઓ ગ્રાઉન્ડ છે, જમીન છે, અને જમીન ઉપર એક એમ દળનો પદાર્થ પડ્યો છે. તો નીચે તરફ એના ઉપર mg લાગે, મીન્સ કે આ ગુરુત્વાકર્ષી બળને કારણે આ બ્લોક જમીનને ધક્કો મારે તો સામે જમીન બ્લોકને ધક્કો મારે એટલે નોર્મલ આવી જાય. આના ઉપર બ્લોક ઉપર જેટલું લંબ બળ, આને આપણે છોકરાઓ લંબ બળ કહેતા હતા, જેટલું લંબ બળ ઉપર તરફ લાગે છે ને એટલું જ વજન બળ નીચે તરફ લાગે છે. કુલ બળ 0 છે, કુલ બળ 0 છે. અને પદાર્થ અહીંયા લખી નાખું છું, બરાબર ધ્યાનથી જોજો. અહીંયા હું લખી બી નાખું છું કે આ પદાર્થ સ્થિર છે, એટલે કુલ બળ 0 છે, કુલ બળ 0 છે, પદાર્થ સ્થિર છે, કુલ બળ 0, પદાર્થ સ્થિર. તો આ સ્થાયી સંતુલન થયું છોકરાઓ. બટ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં હું એમ કહું કે આ જમીન છે, આ બ્લોક છે, એમ માસનો બ્લોક છે, નીચે તરફ mg છે, અહીંયા છોકરાઓ નોર્મલ છે, એ તો સ્થિરમાં આવી જ ગયો. પણ હું એની કરતા આને તમને આમ દર્શાવું છું કે આ બ્લોક જે છે એમ દળનો બ્લોક એ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે. આ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી, આ જે છે એ આપણે અચળ વેગ લઈ લઈએ, અચળ વેગથી ગતિ કરે છે. અને અચળ વેગથી ગતિ કરે છે તો અહીંયા મેં એમ કીધું કે પ્રવેગ 0 એટલે આપણે લખ્યું વેગનો ફેરફાર 0, પણ પદાર્થ સ્થિર હતો એટલે સ્થિરનો સ્થિર જ રહ્યો, 0 - 0 0 જ થવાનું જ ને. જ્યારે અહીંયા અચળ વેગથી ગતિ કરતો હતો, પદાર્થ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી જતો હતો. તો વેગનો ફેરફાર, હવે મારે એમ કહી શકાય કે ભાઈ અહીંયા તમે ચેક કરવા જાઓ, પહેલા 0, પહેલા તે 10 મીટર પર સેકન્ડ, પછી 10 મીટર પર સેકન્ડ, તો વેગનો ફેરફાર કેટલો થઈ ગયો? પહેલા 10 ને પછી 10, 0. તો અહીંયા વેગનો ફેરફાર 0 નો મતલબ વેગ અચળ, વેગનો ફેરફાર 0 નો મતલબ વેગ અચળ, એટલે બે જગ્યાએ ડેલ્ટા v 0 જ રાખ્યું મેં. એટલે તમને અહીંયા ખબર પડી કે સિગ્મા એફ, અહીંયા પરિણામી બળ 0 છે. સાહેબ ઈ કેમ ખબર પડી પરિણામી બળ 0 છે? છોકરાઓ બળ હોત તો વેગમાં ફેરફાર થાત ને, મેં એમ કીધું કે અચળ વેગથી ગતિ કરે છે, તો અહીંયા પરિણામી બળ 0 થયું. એટલે તમે સમજી લો બે પ્રકારના સંતુલન, એક સ્ટેટિક અને એક ડાયનેમિક. સ્ટેટિક અને ડાયનેમિકનો મતલબ શું થયો છોકરાઓ? કે જો પરિણામી બળ 0 હોય તો પદાર્થ સ્થિર રહેતો હોય તો એ સ્ટેટિક સંતુલન થયું, અને પરિણામી બળ 0 હોવા છતાંય પદાર્થ સ્થિર ન રહેતો હોય, અચળ વેગથી ગતિ કરતો હોય તો એ ડાયનેમિક સંતુલન થયું, ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ થયું. રેડી? ભાઈ કોને પ્રશ્ન કર્યો હતો? રાજકોટ? હા સર, રાજકોટ ગુરુકુલ. રેડી ને? હા સર. ઓકે. તો અહીંયા મેં જો વેગ સ્થિર, ટૂંકમાં વેગ 0 હોય, સ્થિર હોય તો સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, પરિણામી બળ 0 હોવું પડે, મેઇન જે છે સિગ્મા એફ 0 થવું પડે. હવે આપણે એના પછી છોકરાઓ એક તમને નામ સિમ્પલ એક્ઝામ્પલ આપું. ચાલો, આ એક એમ માસનો બ્લોક છે, એમ માસનો બ્લોક. આના ઉપર છોકરાઓ F1 બળ જમણી બાજુ લાગે છે, સદિશ સ્વરૂપે દર્શાવું, અને F2 બળ ડાબી બાજુ લાગે છે. હું એમ કહું છું આ સંતુલનમાં છે, સંતુલનમાં છે. અહીંયા સ્પેસિફિકલી તમે એમ કહી શકો કે આ સ્થિર છે. ચલો, સંતુલનમાં હોવાનો મતલબ સ્થિર નહીં સમજી લેવાનો. સંતુલનમાં હોવાનો મતલબ પરિણામી બળ 0 છે, જેટલા બી બળો જે દિશામાં લાગે છે ઈ નું સદિશ સરવાળો 0 થાય છે. તો આ સ્થિર છે, સંતુલનમાં છે, મીન્સ કે અહીંયા એમ લખી નાખો આ સ્થિર છે. તો સ્થિર છે એટલે એનો એક મતલબ તો તમે ડેફિનેટલી એમ કહી શકો કે જેટલું જમણી બાજુ બળ છે એટલું ડાબી બાજુ બળ છે. F1 બરાબર F2 છે. આનો તમે બીજો મતલબ આમ બી લખી શકો કે F1 સદિશ પ્લસ F2 સદિશ બરાબર 0. અને તમને ખબર જ છે ખરેખર કે સદિશ સ્વરૂપે લખું તો મારે દિશા સાથે લખવું પડે. F1 જમણી બાજુ છે ને F2 ડાબી બાજુ છે, તો મારે F1 સદિશ માઇનસ F2 સદિશ બરાબર 0 કહી દેવાનું. સર તમે 0 કેમ કીધું? કારણ કે છોકરાઓ સંતુલનમાં છે. સંતુલનમાં હોય તો હું આમ પાછો ન લખી શકું કે સંતુલનમાં હોય તો કુલ બળ 0 થવું જોઈએ, બળોનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. મીન્સ કે જમણી બાજુનું બળ બરાબર ડાબી બાજુનું બળ થવું પડે. એ તો મેં મૂલ્ય વાઇઝ લખી જ નાખ્યું કે F1 બરાબર F2, અથવા આમ ન લખી શકું F1 સદિશ પ્લસ F2 એટલે છોકરા હું માઇનસ F2 બરાબર 0 લખી નાખું.
તો અહીંથી તે છોકરાઓ તમે આમ ન લખી શકો F1 સદિશ માઇનસ F2 સદિશ બરાબર 0. આ લખો કે આ લખો બે એક જ થયું. સ્થિર છે એટલે એક બળ જમણી બાજુ એક ડાબી બાજુ. ઓકે, બેની દિશા વિરુદ્ધ, અને સ્થિર હોય એટલે મૂલ્ય સરખું જ. અહીંયા મેં સીધું એમ કીધું મૂલ્ય સરખું જ છે અને દિશા તો વિરુદ્ધ દેખાય જ છે. સર 3 બળો લાગતા હોય તો કયો લ્યો અમને, તો શું કરશું? માની લો એમ દળનો પદાર્થ, એક બળ આમ લઈ ગયું F1, એક બળ આમ કંઈક લઈ ગયું F2 અને એક બળ આમ કંઈક લઈ ગયું આપણે અહીંયા F3. મેં આવી રીતના 3 બળો દેખાડ્યા. થોડુંક અહીંયા જગ્યા નથી ને એટલે હું તમને વ્યવસ્થિત દેખાડું છું કે અહીંયા એક આ એમ દળનો પદાર્થ હતો આપણો, એક બળ મેં આમ લગાડ્યું F1, એક બળ આપણે છોકરાઓમાં આવી રીતના ઉપર લગાડીએ F2 અને એક બળ છોકરાઓ આવી રીતના લગાડીએ આમ F3. આવી રીતના અહીંથી નીચે દોરસાવી દો એટલે તમને સમજાય, બીજું કઈ નહીં. અહીંથી આમ લગાડીએ છીએ F3. તો સર હવે શું કરવાનું? ડ્રો કરવામાં ધ્યાન રાખજો તમે. પહેલા હું એમ લખી નાખું છું કે આ સંતુલનમાં છે. હું લખી નાખું છું આ સંતુલનમાં છે, મીન્સ કે સ્થિર છે. તો એક વાત પાકી છે છોકરાઓ કે F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ બરાબર 0 થવું પડે ગમે હિસાબે. હું કહી જ દઉં છું કે સંતુલનમાં છે એટલે ત્રણેયનો સદિશ સરવાળો 0 થવો પડે. સિગ્મા સરવાળો દેખાડે છે, સિગ્મા F સદિશ એ સદિશ સરવાળો દેખાડે છે. હવે આ 3 બળો છે તો 3 બળોને મારે કેવી રીતના દેખાડવા જોઈએ કે જો છોકરાઓ અહીંયા ધ્યાન આપજો, બરાબર સમજજો. હું પહેલા એક F1 સદિશ, આ સદિશ છે, સદિશને આપણે સમજી ગયા હતા પહેલા જ લેક્ચરની અંદર સદિશોની અંદર કે એની મૂલ્ય અને દિશાની માં ફેરફાર કર્યા વગર હું એને સમગ્ર સમતલમાં મૂવ કરાવી શકું. અહીંથી આને આમ શિફ્ટ કરી શકું. તો આ F1 સદિશ, ચલો ભાઈ આ F1 સદિશ, F1 ના શીર્ષમાં છોકરાઓ F2 ની પૂછ રાખું. આ F1 હું આમ પેરેલલી શિફ્ટ કરીને લાવું, પછી આમ F2 દોરું, આ F2, અને તમે જોવા જાવ તો અહીંયા હું આમ F3 દોરી નાખું. આ F1, આ F2 અને F3 મેં પેરેલલી શિફ્ટ કરીને ડ્રો કર્યું. આમ જોવો તમે F1, F2 અને F3. થોડું હું છે ને અહીંથી મૂવ કરી નાખું એટલે તમને દેખાય. કેવા હું અહીંયા માંગુ છું છોકરો કે આ F1, F2 અને F3 આ બળ નહીં. હવે આપણે અહીંયા તમે ભલે રાખ્યું તમે આમ લઈ લેજો, હું આમ દર્શાવી દઉં એટલે શું થાય કે F1 ને આમ શિફ્ટ કરીને લાવ્યા, આ F1 સદિશ, આ છોકરાઓ આમ F2 સદિશ પહેલી શિફ્ટ કરીને લેવા, આ F3 સદિશ. યાદ કરો તમે, એકના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ, ક્યાંય શીર્ષ પૂછ ભેગા નથી થતા તો આ ત્રણેયનો સદિશ સરવાળો 0 થાય. યાદ કરો મેં કીધું હતું કે એવો કોઈ બંધગાળો બનતો હોય કે જે બંધગાળામાં ક્યાંય શીર્ષ કે પૂછ ભેગા ન થતા હોય તો ઈ ત્રણેય કે જેટલી બળ 3 બળ 4 બળ 5 જેટલા બી સદિશો હોય એ બધાનો સદિશ સરવાળો 0 થાય. આના ઉપરથી હું લખી શકું છોકરાઓ કે F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ બરાબર 0. યાદ છે આવું કઈ? આવું આપણે ભણ્યા હતા. ઓકે ફાઇન. બટ ત્રણેયનો આને મેં આમ શિફ્ટ કર્યો, આને મેં આમ શિફ્ટ કર્યો, આને મેં આમ શિફ્ટ કર્યો. સાહેબ તમે બળો નાના મોટા કરી નાખી, સમજો ને તો લે આ F તો મોટો કરી નાખ, બરાબર. તારે F3 ને આમ લંબાવી દે એટલે તને કઈ વાંધો ન આવે. તો આ F1, આ F2 અને આ F3 એકના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ, પરિણામી બળ 0 થઈ ગયું. તો આ સંતુલનમાં હોય. અને છોકરાઓ એક વસ્તુ તમે બરાબર સમજજો, અહીંથી એક લામીસ થિયરમ આવે, આ હું તમને પ્રૂવ કરાવડાવીશ. આના ઉપરના પ્રોબ્લેમ બી આપણે ગણશું, પણ તમે અત્યારે ખાલી અહીંયા યાદ રાખી લો કે આ F1 અને F2 વચ્ચેનો ખૂણો જે છે હું θ3 કહી દઉં, F1 અને F3 વચ્ચેનો ખૂણો θ2 કહી દઉં, અને F1 આ ખૂણો જે છે એ θ1 કહી દઉં. તો હું આવું લખી શકું કે F1 અપોન આ બળ એની સામે જે ખૂણો છે એની સામે કયો ખૂણો થાય? θ1. એની સાથે મારે સાઇન લખવાનું. તો F1 upon sin θ1 is equal to
અહીંયા F2 છે અપોન એની સામેનો ખૂણો જોવો આખો તમે θ2 તો અપોન sin θ2 ઇઝ ઇક્વલ ટુ આ F3 જો F3 આમ લાગે જો છોકરાઓ આ F3 અને એની સામે જોવો તો કે θ3 એની સાથે sin લગાડી દેવો સાહેબ તમે sin જ હુકામ લખ્યું cos કેમ ન લખ્યું હું સમજાવું આનું બે નામ છે છોકરાઓ એક એને લામીસ થિયરમ કહેવાય લામીસ થિયરમ આ ઇંગ્લિશમાં જ આવશે લામીસ થિયરમ અથવા સાઇન રૂલ બી કહેવાય છોકરાઓ સાઇન રૂલ અથવા સાઇન રૂલ સાહેબ આ ક્યાં પ્રૂવ કરશું જો તમને સમજાવી દો આખી વસ્તુ ક્લેરિટી આપી દો પછી આપણે FBD માં જઈએ પહેલા તો સંતુલનનો મતલબ તમને ક્લિયર થવો જોઈએ સંતુલનનો મતલબ કુલ બળ 0 પ્રવેગ 0 પ્રવેગ 0 એટલે વેગનો ફેરફાર હું એમ કહી દઉં છું 0 મીન્સ કે પહેલા પદાર્થ સ્થિર હતો ને પછી સ્થિર જ રહ્યો વેગમાં કાંઈ ફેરફાર થયો નહીં એટલે વેગનો ફેરફાર 0 પછી અહીંયા મેં એમ કીધું કે વેગ એમાં બે વસ્તુ એક સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એક ડાયનેમિક સ્ટેટિક ઇક્વિલિબ્રિયમનો મતલબ કે સ્થિર હોય ને પરિણામી બળ 0 હોવું ડાયનેમિક ઇક્વિલિબ્રિયમનો મતલબ કે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય પણ કુલ બળ 0 હોવું એ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ પછી કોઈ પદાર્થ પર બે બળ લાગતો હોય જેટલું ડાબી બાજુ હોય એટલું જમણી બાજુ હોય તમને એમ કીધું જોઈએ કે પદાર્થ સ્થિર છે કે સંતુલનમાં છે તો ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ હવે કોઈ બ્લોક પર 3 બળો લાગતા હોય પણ તમને એને કીધું હોય કે સંતુલનમાં છે જો મેં લખ્યું છે કે સંતુલનમાં છે ધેટ મીન્સ કે ત્રણેય બળોનો સદિશ સરવાળો 0 થાય હવે ત્રણેય બળોનો સદિશ સરવાળો 0 કરવા માટે તમે 3 બળોને એકના શીર્ષમાં બીજાની પૂછ બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ એમ ડ્રો કરો એટલે પરિણામી બળ 0 થાય માની લો આ F1 F2 અને F3 ની સામે સામેના ખૂણા આપ્યા હોય આ θ1 આપ્યો આ θ2 આપ્યો અને θ3 આપ્યો તો હું અહીંયા બળ F1 લખો તો એના છેદમાં એની સામેનો ખૂણો sin સાથે લખવાનો F2 બળ લખો તો એના છેદમાં સામેનો ખૂણો sin સાથે લખવાનો F3 બળ લખો તો એના છેદમાં સામેનો ખૂણો sin સાથે લખવાનો માની લો સાહેબ 4 બળો હોય તો સાહેબ આ ક્યારે એપ્લાય કરવાનું લામીસ થિયરમ કે સાઇન રૂલ જ્યારે 3 બળો હોય સાંભળજો 3 જ બળો હોય અને સંતુલન હોય બે વસ્તુ જરૂરી છે 3 બળો હોય અને સંતુલન સર 4 બળો હોય તો અને સંતુલન હોય તો કેમ કરવાનું એવું તમને લામીસ વખતે જ ભણાવીશ પછી 4 બળ હોય 5 બળ હોય 6 બળ હોય ગમે એટલા બળ હોય આ 3 બળો માટે એપ્લિકેબલ છે લામીસ થિયરમ એ તમે ધ્યાન રાખજો અત્યારે સાથે સાથે મેં કહી દીધું આપણા મોડ્યુલમાં જેવી થિયરી પડશે ને એટલે આખો લામીસ થિયરમનો ટોપિક એ છે અને એમાં આપણે આની અંદર ડિટેલમાં ભણશું આ તો મેં તમને સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 નો મતલબ કહી દીધો 4 બળ 5 બળ માટે કેમ કરવાનું આપણે જોશું આ લામીસ થિયરમ શોર્ટકટ મેથડ છે ફંડામેન્ટલ નથી ફંડામેન્ટલ તો ઘટકો લેવા એ જ છે જે આપણે આગળ જોશું છોકરાઓ હવે અહીંયા હું FBD શરૂ કરું છું FBD that means free body diagram free body diagram જેને આપણે કહેવાના છે શોર્ટમાં FBD free body diagram હવે આમાં પહેલા હું તમને એના 2-3 જે અગત્યના પોઈન્ટ છે પોઈન્ટ લખાવી દઉં પહેલો અગત્યનો પોઈન્ટ છોકરાઓ ફ્રી બોડી ડાયાગ્રામમાં પહેલો અગત્યનો પોઈન્ટ કે પદાર્થને જે કાંઈ પદાર્થનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા હોય ને પદાર્થને બિંદુ તરીકે લો અને બીજી વાત કે પદાર્થ પર બીજો FBD માટે ફ્રી બોડી ડાયાગ્રામ માટે FBD માટે માત્ર પદાર્થ પર લાગતા જ બળો દર્શાવો FBD માટે પદાર્થ FBD માટે માત્ર પદાર્થ પર લાગતા બળો નથી દેખાતું ઋત્વિકભાઈ તમે ગ્રીન કહેતા હતા દેખાય છે છોકરાઓ ના પાડે છે આ દેખાય જોવો તો નહીં ઓકે ઓલા મોરબી વાળા ની નથી દેખાતું હવે મારું બેટું આ બધાને દેખાય છે જોવો તો
રેડી ને? ઓકે, મોડાસા? ઓકે, ફાઇન. ચાલો, તો પેલો મેમ લીધું હતું પદાર્થ ને, હા પેલા જેવું કરી નાખું છું. હાલ આ એકમાં હલાવી લે, પછી આની પછીના પેલા જેવું કરી નાખું છું ને. આમાં હું બ્લેક લઈ લઉં છું. પદાર્થને બિંદુ તરીકે લો, બિંદુ તરીકે લો. અને બીજી વાત કે એફબીડી માટે માત્ર પદાર્થ પર લાગતા જ બળો, માત્ર પદાર્થ પર લાગતા બળો તીર વડે દર્શાવો. પદાર્થ દ્વારા લાગતા બળો નહીં, દ્વારા લાગતા બળો નહીં. ફ્રી બોડી ડાયાગ્રામ. આ 2 પોઈન્ટ છે. આના ઉપરથી આપણે બધા અલગ અલગ એક્ઝામ્પલ લેવાના છે છોકરાઓ. અને એમાં મેં કીધું એમ કે પદાર્થને બિંદુ તરીકે લેવાનું જ તમારે, બિંદુ તરીકે લ્યો. અને એફબીડી માટે માત્ર પદાર્થ પર લાગતા બળો તીર વડે દર્શાવો, પદાર્થ દ્વારા લાગતા બળો નહીં. પદાર્થ દ્વારા લાગતા બળો નહીં. ચાલો, તો હવે અહીંયા હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર એક્ઝામ્પલ, હવે આપણે એક્ઝામ્પલ જ લઈએ છીએ છોકરાઓ બધા. આનું બેકગ્રાઉન્ડ તમે કીધું એમ ચેન્જ કરી નાખું. ચાલો, બ્લેક આવી ગયું. ઓકે, એક્ઝામ્પલ નંબર 1 થી આપણે શરૂ કરીએ. પહેલા હું નીચેના પદાર્થો માટે એફબીડી દોરો, ફ્રી બોડી ડાયાગ્રામ દોરો. આપણે મેં કોમન ક્વેશ્ચન લખી નાખે છે. હવે પહેલો એક્ઝામ્પલ નંબર 1. છોકરાઓ, અહીંયા તમારી પાસે આવી રીતનો એક ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ છે અને અહીંયા હું એક એમ માસનો બ્લોક રાખું છું. આવી રીતનો એક એમ માસનો બ્લોક પડ્યો છે. ચાલો, આ ગ્રાઉન્ડ હું એવું કહી દઉં છું કે આ ગ્રાઉન્ડ સ્મૂધ છે, ખરબચડું નથી, ટૂંકમાં લીસું છે, સ્મૂથ છે. આ એમ માસનો બ્લોક પડ્યો છે. તો ડેફિનેટલી છોકરાઓ ગ્રેવિટેશનલ ફોર્સ mg નીચે તરફ લાગવાનું જ છે. આ mg ને નીચે તરફ ઈ લાગશે જ. અહીંથી mg નીચે તરફ આમ. આ mg કોના વડે કોના પર લાગ્યું? જમીને, પૃથ્વીએ બ્લોક પર લગાડ્યું. જેથી કરીને આ mg ને લીધે થાય છે શું છોકરાઓ? તો કે આ બ્લોક જમીનને ધક્કો મારે છે. તો સામે જમીન એને ઉપર એને ધક્કો મારશે, એટલે આ લંબબળ આવી ગયું. મેં તમને કીધું હતું છોકરાઓ, લંબબળ કઈ રીતના આવે? તો કે લંબબળ જે છે એ જે કોમન સરફેસ છે, સામાન્ય સપાટી છે, કોમન સરફેસ, એને લંબ રૂપે લાગે તો લંબબળ આવી ગયું. mg ની સામે n. હવે મારે એનો એફબીડી ડ્રો કરવો, તો તમે એમ કહો એફબીડી ડ્રો કરાય જ ગયો. જો છોકરા, એફબીડી આઈડિયલી ડ્રો થઈ જ ગયો. હે સાહેબ, કેમ ડ્રો થયો? કહું. પહેલો પોઈન્ટ મેં તમને એવું કીધું હતો કે એફબીડી માટે તમે એક પદાર્થને બિંદુ તરીકે લો, પદાર્થને બિંદુ તરીકે લો એમ કીધું છે. તો હવે હું આનો એફબીડી ડ્રો કરવાનો, તો અહીંયા બાજુમાં તમને એમ કહું કે આને જો આમ બિંદુ તરીકે લઉં છું. ગમે એવો પદાર્થ હોય, એમ માસનો પદાર્થ હોય, આખી પૃથ્વીનો એફબીડી ડ્રો કરતો હોય તો પૃથ્વીને બિંદુ તરીકે લઈ લેવાની. એમાં એવું નથી કે નાનો હોય તો જ બિંદુ તરીકે લેવું, ગમે એ પદાર્થને એક બિંદુ તરીકે લઈ લેવાનું. લઈ લીધું. બીજો પોઈન્ટ શું હતો? કે એફબીડી માટે માત્ર પદાર્થ પર લાગતા બળો તીર વડે દર્શાવો, પદાર્થ દ્વારા લાગતા નહીં. પદાર્થ પર, આ એમ દળના પદાર્થ પર નીચે mg બળ લાગે છે ને, તો mg એમ દર્શાવી દેવાનું. આ એમ દળના પદાર્થ પર ઉપર તરફ લંબબળ લાગે છે ને, તો ઉપર તરફ લંબબળ n દર્શાવી દેવાનું. પૂરું. એફબીડી દોરાઈ ગયું. તમે એક વસ્તુનો વિચાર કરો, આ લંબબળ કોણે કોના પર લગાડ્યું? તો કે જમીને
પદાર્થ પર લગાડ્યું. ડેફિનેટલી જેટલું લંબબળ જમીન પદાર્થ પર લગાડશે એટલું જ પદાર્થ નીચે જમીન પર લગાડવાનું જ છે ને. આ ગુરુત્વાકર્ષી બળ કોને લગાડ્યું? તો કે અહીંયા ક્યાંક પૃથ્વી હશે, એ પૃથ્વીએ આમ નીચે તરફ mg લગાડ્યું. તો ડેફિનેટલી આ બ્લોકે પૃથ્વીને એના તરફ ગુરુત્વાકર્ષી બળ તો લગાડે જ તેને, કારણ કે ગુરુત્વાકર્ષી બળ આકર્ષી બળ છે. પૃથ્વીએ બ્લોકને ખેંચ્યો અને બ્લોકે પૃથ્વીને ખેંચ્યો. એક ક્રિયા, એક પ્રતિક્રિયા, બળો હંમેશા જોડમાં હોય. મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું, બળો એકલા અતુલા બળો હોય તો એનું અસ્તિત્વ ન રહે લાંબો સમય. તો આ એન કોને લગાડ્યું છે? તો કે બ્લોક દ્વારા લાગ્યું છે. મેં તમને કીધું એફબીડી માં કયા બળો દર્શાવવાના? એફબીડી માં એ જ બળો દર્શાવવાના જે પદાર્થ પર લાગે છે, પદાર્થ દ્વારા લાગે છે નહીં. ક્લિયર બધાને એટલું? પાક્કો? ઓકે. હવે મારો એક ક્વેશ્ચન છે, ચાલો. આ એફબીડી પતી ગયો. એફબીડી બે રીતે દોરાય. આવી રીતના તમારે ખોટું કઈ ટપકા બપકા કરવાની જરૂર નથી. સીધે સીધો બ્લોક દેખાય તમારી સામે, પેપર આવે અને પેપરમાં સીધો સામે બ્લોક દેખાય, જ્ઞાન તે બધા એફબીડી દોર નાખવાના કે લંબળ ઉપર ને mg નીચે. આમ કઈ સ્પેશિયલી ટપકું કરવું જરૂરી નથી. હા, અમુક ટફ કેસીસ આવશે ત્યાં હું તમને કહીશ કે આવો કેસ આવે ને ત્યારે ટપકા દોરશો તો તમને ઈઝી પડશે. બાકી આવી રીતના પદાર્થને અલગથી એક ટપકું ધારીને બળો દોરવાની કોઈ જરૂર નથી. હાલો, હવે હું તમને એમ કહું કે છોકરાઓ, મારો પ્રશ્ન છે કે આ એન અને mg ને ક્રિયા પ્રતિક્રિયા કહેવાય કે ન કહેવાય? મારો પ્રશ્ન ખાલી એટલો છે. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં ભણ્યા હતા ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ. જો તમને આવું કંઈક યાદ હોય ને તો આમાં ક્રિયા પ્રતિક્રિયા કહેવાય કે ન કહેવાય, આપણે એટલું ખાલી જાણવું છે. ચલો, બાલાસિનોર માંથી કોણ જવાબ આપશે? બાલાસિનોર, અનમ્યુટ કરજો. ક્રિયા પ્રતિક્રિયા બળો કહેવાય કે ન કહેવાય? ક્રિયા પ્રતિક્રિયા કહેવાય. ઓકે, કઈ રીતે કહેવાય કહેશો બેન તમે? શું કહેવાય કે ન કહેવાય? તમે હા પાડી હતી કે ના પાડી હતી? મને ન સમજાવ. હે? ના કહેવાય. કેમ ના કહેવાય? ઓકે, નો કહેવાય. નો શું કામ કહેવાય? કારણ કે આ બે બળ એક જ પદાર્થ પર લાગે છે. મેં તમને એમાં લખાયું હતું કે ક્રિયા પ્રતિક્રિયા જુદા જુદા પદાર્થ પર લાગવા જોઈએ. પહેલી વાત, એટલે આ ક્રિયા પ્રતિક્રિયા ન કહેવાય. હા, હું એમ કહી દઉં ને કે આ બ્લોક સ્થિર છે, આ સ્થિર છે, તો તમે એવું લખી શકો કે ઉપરનું બળ બરાબર નીચેનું બળ, નો પ્રોબ્લેમ. કારણ કે સંતુલનમાં છે, સ્થિર છે, સંતુલનમાં છે. કઈ સંતુલનમાં હોય એટલે સ્થિર હોવું જરૂરી નથી. તો અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો સંતુલન આપણે કહી જ શકીએ. હવે આને n બરાબર mg લખીએ, બટ ક્રિયા પ્રતિક્રિયામાં બે જુદા જુદા પદાર્થ પર લાગવા જોઈએ. બીજી એક વાત મેં તમને કીધી હતી, યાદ કરો કે બે સમાન પ્રકારના હોવા જોઈએ. આમાં આ લંબબળ એ વિદ્યુત ચુંબકીય બળ થયું અને mg ગુરુત્વાકર્ષી બળ થયું. ક્રિયા પ્રતિક્રિયા બે સેમ નેચરના હોવા જોઈએ. ગુરુત્વાકર્ષી તો બે ગુરુત્વાકર્ષી, વિદ્યુત ચુંબકીય તો બે વિદ્યુત ચુંબકીય બળ. તો આ ક્યારેય ક્રિયા પ્રતિક્રિયા ન કહેવાય. ચાલો, બીજો એક્ઝામ્પલ થોડોક ઓર મસ્ત. એક્ઝામ્પલ નંબર 2, જેમાં હું અગેન એક બ્લોક લઉં છું છોકરાઓ. આવી રીતનો બ્લોક છે અને આ બ્લોક અહીંયા જમીન પર આવી રીતના પડ્યો છે. સપાટી સ્મૂધ છે, પ્રેક્ટિકલી સ્મૂથ સપાટી ન હોય. હું અત્યારે આપણે ફ્રિક્શન હજી ભણ્યા નથી, ઘર્ષણ આપણે ક્યાં ભણ્યા જ છીએ, એટલે આને હું સ્મૂધ લઈ લઉં છું કે સ્મૂધ છે. આ એમ માસનો બ્લોક પડ્યો છે. કોઈ એક વ્યક્તિ છે, વ્યક્તિ એના હાથ વડે આ બ્લોક પર આ એક્સ અક્ષ કહી દેતો તો થીટા ખૂણે આમ બળ લગાડે છે, એફ જેટલું બળ લગાડે છે. આનો મારે એફબીડી ડ્રો કરવાનો છે. ટૂંકમાં એફબીડી આનો કેમ આપણે આમ ડ્રો કર્યો?
આ એનો એફબીડી થઈ ગયો. કોક એનો જવાબ હું આનો જવાબ આવ્યો એફબીડી ડ્રો કરવાનો તો મેં કરી નાખ્યો. ઓકે હાલો સમજાઈ ગયું સાહેબ. હવે કહું તમને ચિંતા હું કામ કરો છો. આ બ્લોક આમ પડ્યો છે તો મારે શું કરવાનું? એફબીડી ડ્રો કરવા માટે મેં તમને કીધું એમ કે આ સપાટી આપણી સ્મૂથ હતી. એફબીડી ડ્રો કરવા માટે શું કરવાનું? તો કે એને પહેલા પોઈન્ટ તરીકે લઈ લેવાનું. ભૂલી જવાનો બ્લોક પડ્યો છે, પોઈન્ટ તરીકે લઈ લો. ધેન આવી રીતના મારે એક વાય અક્ષ અને આમ એક્સ અક્ષ ડ્રો કરી નાખવાની. કેવા અક્ષ? આ એક્સ અક્ષ આમ ડ્રો કરી નાખવાની. કામ થઈ ગયું પૂરું. આ બ્લોક ખરેખર તમારે આવી રીતના ટપકું લેવું જરૂરી નથી. હું અહીંયા નહીં એફબીડી પૂરો કરી જ શકું. જો માની લો મારે અહીંયા નહીં એફબીડી પૂરો કરવો તો આમ કરી શકું કે એમ માસનો બ્લોક છે. પહેલા સમજો એમજી નીચે તરફ લાગે. હા સાહેબ એમજી નીચે તરફ લાગે. આ વજન બળને કારણે આ બ્લોક ઓલી સપાટીને ધક્કો મારે તો એને સામે ધક્કો મારે એટલે લંબબળ ઉપર તરફ લાગે. બરાબર છે. તો છોકરાઓ તમે એક વસ્તુ સમજી ગયો, આ એનો એફબીડી પતી ગયો. અહીંયા એમજી અહીંયા એન ને બસ પૂરું. મારે કઈ અલગથી આવી રીતના ડ્રો કરવાની આઈડિયલી જરૂર નથી. તો શું કામ ડ્રો કરો છો? હું તમને એટલા માટે તમને સમજાય. ક્યારેક અઘરા ઘણા બધા બળો લાગતા હોય ત્યારે તમે આવી રીતના પોઈન્ટ તરીકે કન્સિડર કરી લો તમને ઈઝી પડે. ચાલો એફબીડી માં શું કરવાનું? પેલા બ્લોક ને બિંદુ તરીકે લઈ લીધો. હાલો લઈ લીધો. પછી પદાર્થ પર લાગતા બળો. આ એમજી પદાર્થ પર લાગે છે. હા સાહેબ પૃથ્વી એના પર લગાડે છે તો પદાર્થ પર લાગતા બળો દર્શાવવાના. આ એમજી નીચે છે, નીચે દર્શાવી દેવાનું. પછી આ લંબબળ પદાર્થ પર લાગતા બળો તો લંબબળ દર્શાવી દેવાનું. ઉપર તરફ છે તો ઉપર તરફ. સાહેબ હજી આ એફ ધક્કો મારે છે ને, એફ ધક્કો મારે છે, કોઈ વ્યક્તિ એને બળ લગાડે છે. સાચી વાત છે. કઈ દિશામાં? તો કે આમ તમે સમક્ષિતિજ સાથે થીટા કોને એટલે આ ક્યાંક આમ બળ લાગે છે. આમ એફબીડી પતી ગયો છોકરા. એફબીડી ફિનિશ થઈ ગયો. તમે લખી નાખો કે ભાઈ આ સાહેબ એમજી છે, આ એન છે અને સમક્ષિતિજ સાથે થીટા કોણે બાહ્ય બળ છે. એફબીડી પૂરો થઈ ગયો. હવે તમારી વિશ હોય, તમારી ઈચ્છા હોય તમે આના ઘટકો લઈ શકો જે તમારો બાહ્ય બળ એફ છે એના બે ઘટકોમાં આ ઘટકને થીટાની નજીકનો એફ કોસ થીટા કયો, નીચે તરફ એમજી તો છે જ તે, અને બીજો તમે એ ઘટકને એફ સાઇન થીટા કયો તો નીચે પરિણામી બળ જે છે એ એમજી પ્લસ એફ સાઇન થીટા લખાય. આવું થઈ શકે. ધેટ્સ ઓકે. બટ અહીંયા તમે અહીંયા જ ખાલી બળો દેખાડી દો ટૂંકમાં બ્લોક ઉપર જ તે આવા બિંદુ કરીને કઈ ન કરો તો ચાલે. આ સાચું છે ને આ સાચું જ છે. ટૂંકમાં પદાર્થ પર લાગતા બળો દર્શાવ. એ સાહેબ તમે અમને છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું હતું કે આવી રીતના કોઈ ધક્કો મારતો હોય તો વ્યક્તિએ બ્લોક પર બળ લગાડે તો બ્લોક સામે વ્યક્તિ પર બળ લગાડે. હા સાચી વાત છે. આ બળ જોજો, આ બળ કોને કોના પર લગાડ્યું? આ એફ બ્લોક દ્વારા વ્યક્તિ પર લઈ ગયું, પણ આ એફ ને મારે એફબીડી માં નહીં ડ્રો કરવાનો. એફબીડી માં મારે ઈ જ બળ ડ્રો કરવાના કે જે એના પર લગાડે છે, એના પર લાગે છે. જે પોતે લગાડે છે એ નહીં ડ્રો કરવાનો. આ બળ જે છે એ તો બ્લોક કે વ્યક્તિ પર લગાડ્યું. બ્લોક દ્વારા લાગતા બળો નહીં દર્શાવવાના. ચાલો હવે તો કે આપણે એક ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. ચલો અગેન છોકરાઓ આવી રીતના એક ઇન્ક્લાઇન પ્લેન હું લઉં છું, ઢોળાવ વાળું સમતલ. છોકરાઓ આ તમારું ઇન્ક્લાઇન પ્લેન છે અને અહીંયા આપણે એમ કહીએ છીએ કે આ સમક્ષિતિજ સાથે થીટા કોણે એક આવી રીતનું સમતલ રહેલું છે. એના ઉપર છોકરા આવી રીતનો એક M10 દળનો બ્લોક પડ્યો છે. પહેલા બ્લોકને મેં આમ નામ રાખ્યો, પછી બ્લોક પર બહારથી બળ આપ્યું. હવે હું કહું છું કે આ M દળનો બ્લોક અહીંયા પડ્યો છે અને ઢોળાવ વાળું સમતલ કહેવાય. ઇંગ્લિશમાં આને ઇન્ક્લાઇન પ્લેન કહેવાય. IP લખું ઈઝી રહે એટલા માટે. ઢોળાવ વાળું સમતલ ઇન્ક્લાઇન પ્લેન. અચ્છા એક એમ દળનો પદાર્થ પડ્યો છે તો પહેલા તો આપણને સમજાય નીચે તરફ એમજી લાગશે. હા સાહેબ શું કામ ન લાગે? નીચે તરફ તો એમજી લાગવાનું જ છે. તો હું કીધું જો આ નીચે તરફ એમજી લાગ્યું છોકરાઓ, એ આમ નીચે જ આવે કારણ કે પૃથ્વી તો એને આમ નીચે તરફ જ ખેંચવાની છે. હવે આ વજન બળ એમજી ને કારણે, ગુરુત્વાકર્ષી બળને કારણે આ બ્લોક
ઢોળાવવાળા સમતલને ધક્કો મારે તો લંબળ ક્યારે આવે? લંબળ એટલે ધક્કો મારતું, આપણને ખબર જ છે. એક ખેંચાણ આવે ને એક ધક્કો આવે, ધક્કો. તો બ્લોકે સમતલને ધક્કો માર્યો તો સમતલ બ્લોકને ધક્કો મારે. ઈ ધક્કા મારતું બળ લંબળ. લંબળની દિશા ક્યાં હોય? તો કે જે સંપર્ક સપાટી છે સામાન્ય સરફેસ એને લંબ રૂપે, એટલે આમ લાગે. આ લંબળ. છોકરા, બંને બળોને દર્શાવી દો અહીંયા કે આ તમારું વજન બળ mg, આ લંબળ n. છોકરા, આમ લઈ ગયો. ઓકે, આ સમજાવો. હવે સાહેબ બસ પૂરું થઈ ગયું. એફબીડી ડ્રો થઈ ગયું. એફબીડી માં શું કરવાનું? ખાલી એટલું જ દર્શાવવાનું કે બ્લોકનો એફબીડી ડ્રો કરવો છે. બરાબર છે. આ નીચેના પદાર્થો માટે એફબીડી ડ્રો કરો. મારે કોનો એફબીડી ડ્રો કરવો છે? મારે એફબીડી ડ્રો કરવો છે છોકરાઓ આ એમ દળના બ્લોકનો. તો મારે એમ દળના બ્લોકનો એફબીડી ડ્રો કરવો છે તો મારે અહીંયા એના પર લાગતા બળો દર્શાવી દેવાના. સાચી વાત છે. આ એન લઈ ગયું, આ એમજી લઈ ગયું, કામ પૂરું. છતાંય તે જેમ તમે સમજે એમ કે આને તમે પહેલા એક બિંદુ તરીકે કલ્પી લો. ચાલો, કે જે એનું દળ દર્શાવે છે. આ એક બિંદુ છે. હવે તો કે ભાઈ હવે હું આવી રીતના એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવી દઉં. ખાલી સમજતું. આ આપણે એક એમ દળનો બ્લોક લઈ લીધો. હવે તો કે એના પર લાગતા બળો દર્શાવી દેવાના. ચાલો, એના ઉપર નીચે તરફ mg લાગે છે. હા સાહેબ, આ રહ્યું આ mg નીચે તરફ. અચ્છા, હવે અહીંયા એક તમને થોડુંક મેથેમેટિક્સ શીખવાડું છું. ગણિત છે, જોજો જરાક. હું છોકરાઓ આ mg ને નીચે તરફ આમ ખેંચ્યું. જો ડોટેડ લાઈનથી મેં આમ ખેંચ્યું, અહીંયા સુધી મેં આમ ખેંચ્યું. તો જો તો આ કાટકોણ ત્રિકોણ બન્યો કે નહીં? હે, આ થીટા, આ 90. તો આ 90 માઇનસ થીટા નો લખાય. જોવો તો હા એ સાહેબ, આ થીટા, આ નહીં, ખાલી mg મેં ખેંચ્યો. અચ્છા, મારે માની લો mg ના બે ઘટક જોતા હોય. બે ઘટક શું કામ જોતા છે? કારણ કે મારે જો બધા મને સાંભળો પહેલા. આ mg છે ને તમારે આ જમીનને લંબ છે. જમીનને લંબ. હવે મારે સમતલ છે ને, ઢોળાવવાળું સમતલ, ઇન્ક્લાઇન પ્લેન, એને સમાંતર ને લંબ ઘટકો જોતા છે. તો હું એક કામ કરું, અહીંથી આમ ડ્રો કરું. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ આમ ડ્રો ન કરું, આમ જો તો mg ના બે ઘટક નો આવે. આ 90, આ થીટા, આ 90 માઇનસ થીટા, તો આ થીટા થાય. સાહેબ કેમ લાવ્યા કયો તો જરા, કેમ લાવ્યા કયો તો? ફરીથી કહું, આ mg હતું, નીચે તરફ ખેંચ્યું, આમ કાટકોણ ત્રિકોણ બની ગયો. જો દોસ્ત, આ 90, આ થીટા, તો 90 માઇનસ થીટા. દોસ્ત, આ તે જે ડોટેડ લાઈન ડ્રો કરી એ સમતલને લંબ નથી. હા એ સાહેબ, તો આ 90 માઇનસ થીટા છે, તો આ થીટા થાય. તો mg નો આ ઘટક નો આવી જાય. mg cos થીટા, તારે લખવું હોય તો થીટાની નજીકનો cos, અને આ દિશામાં શું આવે? mg sin થીટા. થીટાની નજીકનો cos, એ સિવાયનો sin. પછી તું જોવા જાય તો દોસ્ત, આ જે mg બળ છે એનું આમ શિરોલંબ લઉં, આમ ઉપર તરફ એક્સટેન્ડ કરું થોડું, અને આમ અને આમ. મેં અહીંથી નીચે એક્સટેન્ડ કર્યું, આમ ઉપર એક્સટેન્ડ કર્યું. હવે તું જોતો દોસ્ત જરાક આમ વિચાર કરતો કે આ થીટા છે તો આને થીટા ન કહી શકું. સાહેબ એમ કેમ તમે કહી શકું? ચિંતા કર. જો તો અહીંયા ધ્યાન આપ કે આ જે છે પેલા મેં mg ને નીચે તરફ ખેંચ્યું. ધ્યાનથી જોજો હો, એકવાર સમજી લેવાનું છે. mg ને મેં નીચે તરફ ખેંચ્યું તો આ 90, આ થીટા, તો આ 90 માઇનસ થીટા. આ 90 માઇનસ થીટા એટલે કોની વચ્ચેનો આવ્યો? આ અહીંયા આની છે ને, અને આ જે છે અને આ બે વચ્ચે 90 માઇનસ થીટા થયો. આ ખૂણો થાય એટલો જ આ ખૂણો ન થાય. આપણને મેથ્સમાં એટલું ભણી ગયા છે. બે હામા હામેના ખૂણાઓ સરખાવે. આ 90 માઇનસ થીટા છે. કોકી તો આ છે. અરે દોસ્ત, આ સપાટી સમતલ ને mg છે, તો આ તે યાર સમતલ સપાટીને તારો સમાંતર જ થયો ને યાર. આની ને આની વચ્ચેનો 90 માઇનસ થીટા હોય તો આની નાની વચ્ચેનો 90 માઇનસ થીટા જ થાય ને. આ બે તો એકબીજાને સમાંતર છે યાર. હવે માં હું કેમ તું મૂંઝાયા કરે છો? આ 90 માઇનસ તારો થીટા હોય તો આને સમાંતર જ આ લાઈન છે, તો આ 90 માઇનસ થીટા જ થાય. તો 90 માઇનસ થીટા, તો આ 90 માઇનસ થીટા. અને આ બે વચ્ચે જોતો દોસ્ત, આ અને આ લંબ અને ડોટેડ લાઈન, આ બે વચ્ચે 90 હોય, આ 90 માઇનસ થીટા છે, તો આ થીટા નો થઈ જાય. હા એ સાહેબ, એ થીટા થઈ જાય. સાચી વાત છે. તો આનાથી તમારું 30 સેકન્ડ બચી જાય હંમેશા. યાદ શું રાખશો કે જેટલો ઢોળાવ વચ્ચેનો ખૂણો હોય ને, ઢોળાવ વચ્ચેનો ખૂણો, ટૂંકમાં ઢોળાવવાળું સમતલ જમીન સાથે જે ખૂણો બનાવતું હોય ને, ઇન્ક્લાઇન પ્લેન ગ્રાઉન્ડ સાથે જે ખૂણો બનાવતો હોય ને, એ જ ખૂણો લંબ બળ શિરોલંબ સાથે બનાવતો હોય.
અહીંયા હું એન ડ્રો કરું ને આમ, આ એન એ હંમેશા થીટા જ બનાવતો. હવે વિચારવા જ નહીં જવાનું, વિચારવા જ નહીં જવાનું. સમક્ષિતિજ અને ઢોળાવ વચ્ચેનો ખૂણો ઈ જ લંબળ અને શિરોલંબ વચ્ચેનો ખૂણો. એટલે કે ભાઈ અહીંયા તમે લખવું હોય તમે લખી શકો છો. આ એનો એફબીડી પતી ગયો. હવે તમે અહીંયા એન ના બે ઘટક લેવા હોય, એન કોસ થીટા એન સાઇન થીટા છે. આ છોકરાઓ મેં રેગ્યુલર સમક્ષિતિજ અને શિરોલંબ દોર્યો છે, એક્સ અને વાય. એક્સ એટલે સમક્ષિતિજ, વાય એટલે શિરોલંબ. અહીંયા મેં છોકરાઓ ઢોળાવને સમાંતર સમક્ષિતિજને ઢોળાવને લંબ દોર્યો છે. આ જે છે ઢોળાવને સમાંતર થયું અને ઢોળાવને લંબ થયું. બસ પૂરું. આ એફબીડી સાચો હતો ના સાચો હતો, આમાં કઈ ખોટું છે જ નહીં. બોલો અહીંયા સુધી રેડી બધાને? પાક્કો? આ થીટા તો આ થીટા સમજાઈ ગયો ને? મેં એકદમ ટાઈમ લીધો છે. ભુજ ઓકે ફાઇન. પછી સુરત, પાલનપુર ઓકે, ડબોલી ઓકે, મોડાસા, અમદાવાદ, સુરેન્દ્રનગર ઓકે ફાઇન. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 અને 4 થોડાક ઓર ટફ કરીએ. આપણે દોરીને હમણાં લાવશું. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 તમને કરાવી રહ્યો છું કે આવી રીતના એક છોકરાઓ પહેલા સમક્ષિતિજ સપાટી પડી છે, એક સમક્ષિતિજ સપાટી છે, આમ જમીન. આ એક ઇન્ક્લાઇન પ્લેન છે, ઢોળાવવાળું સમતલ થીટા કોણે, અને અહીંયા દિવાલ છે. આ તમે સમજો કે આ સમક્ષિતિજ સપાટી છે, આ દિવાલ છે, દિવાલ છે. સમક્ષિતિજ સપાટી સાથે થીટા ખૂણે આવી રીતનો ઇન્ક્લાઇન પ્લેન છે, ઢોળાવવાળું સમતલ છે, થીટા ખૂણે. અને આની વચ્ચે એક બોલ ફસાયેલો છે. આની માટે મારે એફબીડી ડ્રો કરવાની છે. અહીંયા વચ્ચે આવી રીતના એક બોલ ફસાયેલો છે, એમ દળનો. એમ દળનો બોલ અહીંયા ફસાયેલો છે. એમ દળનો બોલ અહીંયા આવી રીતના ફસાઈ ગયો છે. મારે આનો એફબીડી ડ્રો કરવાનો છે. કોનો એફબીડી ડ્રો કરવો છે સાહેબ? સમતલનો, જમીનનો, દિવાલનો કે બોલનો? બોલનો એફબીડી ડ્રો કરવો છે. આ એમ દળનો બોલ છે છોકરો. તો એક તો છે અહીંયા ને અહીંયા તમે તીર વડે બળ દર્શાવી દો તો ચાલવાનું જ છે. અને બીજું કે તમને થોડીક આમ ઓલું મેં કીધું એમ કે હું આમ લખું, આમ આપણે પર્ટિક્યુલર બધું લખીએ, બોલનો એફબીડી હોય. ઓકે છોકરા, ચાલો ફ્રી બોડી ડાયાગ્રામ. તો પેલા બોલને એના તરીકે લેવાનું, બિંદુ તરીકે લઈ લીધું. ચાલો પછી શું કરવું હે સાહેબ? પછી તું એક્સ અક્ષ ને વાય અક્ષ ડ્રો કરી નાખ. એક્સ અક્ષ ને વાય અક્ષ, ચાલ એ આપણે અહીંથી આવી રીતના ડ્રો કરીએ છીએ એમ. એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરી નાખ. આ એક્સ અક્ષ મેં ડ્રો કરી એવી રીતના, આ વાય અક્ષ ડ્રો કરી એવી રીતના. આ તારો એફબીડી માટેનું પહેલું સ્ટેપ પતી ગયું. હવે તું એના પર લાગતા બળો દર્શાવી દે છોકરા. તો એના પર લાગતા બળોમાં તમને ખબર જ છે, પેલા એમ માસનો દળ છે. અચ્છા, મેં તમને ભણાવ્યું હતું પહેલા જ લેક્ચરમાં, યાદ કરો કે ગોળાકાર, વર્તુળાકાર અને નળાકાર પદાર્થોમાં બધી જ જગ્યાએ બળો એવી રીતના લાગે કે ના કેન્દ્રમાંથી પસાર થતો હોય. તો એમજી અહીંયા નીચે તરફ હોય. તો કે હા ભાઈ સાચી વાત છે સાહેબ, નીચે તરફ જમીન અને એમજી ખેંચવાની જ તે. અહીંથી આ તમે ઇન્ક્લાઇન પ્લેન હટાવી દો તો તમારો બોલ સીધો નીચે જ આવી જાય. પછી જો તો આ બોલ, આ તારું જે ઢોળાવવાળું સમતલ છે ઇન્ક્લાઇન પ્લેન, એને ધક્કો નથી મારતું? હા સાહેબ મારે છે ને, ડેફિનેટલી મારે છે. તો શું આવે? લંબબળ. કઈ રીતના? તો કે માની લો જે બી ગોળાકાર, વર્તુળાકાર કે નળાકાર પદાર્થ હોય એમાં લંબબળ કે જેટલા બળો છે બધા એના કેન્દ્રમાંથી પસાર થવા જોઈએ. લંબબળની દિશા સંપર્ક સપાટીને લંબ. આ લંબબળ N1 કહી દઉં. આ લંબબળ જો લંબરૂપ. અચ્છા એટલું જ નહીં, આ તારો એમદળનો બોલ દિવાલ નહીં ધક્કો મારે દોસ્ત, દિવાલ નહીં ધક્કો મારે. જો તું એની સાથે સંપર્કમાં છે.
તો આ તારો N2 આવી ગયો. પૂરું. બધા બળો ને અહીંયા દર્શાવી દો. અચ્છા એફબીડી દર્શાવાઈ ગયો. આની કોઈ જરૂર નથી. તમે અહીંયા ને અહીંયા બધા બળો દર્શાવી દો, કામ પૂરું. સીધું આગળ સોલ્યુશનમાં વ્યૂ જવાનું. આ દાખલાને આગળ ગણવાનો શરૂ કરી દેવાનો. આની કોઈ જરૂર નથી ખરેખર તમે કે નવેસરથી એફબીડી દોરો, પણ એનાથી અઘરો ક્વેશ્ચન આવશે ને ત્યારે તમને બેનિફિટ થશે. બસ બીજું કઈ નથી. હાલો તો આપણે હવે એમજી નીચે તરફ. હા સાહેબ એમજી નીચે તરફ. આ રહ્યું એમજી. આ N2, આ N2, N2 અને આ N1, આમ N1. જો પૂરું. હવે ઘટકો દોરવા ન દોરવા એ તમારા મનની ચોઈસ છે. આ એમજી છે, આ N2 છે, આ N1 છે. યાદ કરો મેં હમણાં જ સમજાયું કે સમક્ષિતિજ સપાટી સાથે તમારું ઇન્ક્લાઇન પ્લેન જે ખૂણો બનાવે એ જ ખૂણો લંબ બળ શિરોલંબ સાથે બનાવે એટલે થીટા જ થાય. આ થીટા કેમ થયો એની માટે આગળ જે મેં તમને ભણાવ્યું યાદ હોવું જોઈએ. બોલો રેડી બધાને અહીંયા સુધી છોકરાઓ? પાક્કું? હું મને એક ક્વેશ્ચન પૂછું છું. થોડુંક આપણે સિચ્યુએશન ને ઓર ટફ બનાવીએ. એફબીડી જ ડ્રો કરવાનો છે પાછો. એક્ઝામ્પલ નંબર 5. અગેન આવી રીતના આ તમારી સમક્ષિતિજ સપાટી, આ એક ઢોળાવવાળું સમતલ ઇન્ક્લાઇન પ્લેન, આ બીજું ઇન્ક્લાઇન પ્લેન અને બેની વચ્ચે એક બોલ ફસાઈ ગયો છે. આ માની લો આલ્ફાનો ખૂણો, આ માની લો બીટાનો ખૂણો સમક્ષિતિજ સાથે. આ ઇન્ક્લાઇન પ્લેન જ છે, ઢોળાવવાળું સમતલ. આ ઇન્ક્લાઇન પ્લેન જ છે અને આ બેની વચ્ચે એક એમ માસનો બોલ ફસાયેલો પડ્યો છે. એમ માસનો બોલ એક ફસાઈ ગયો છે બેની વચ્ચે. લખી જ નાખો કે આ એમ દળનો એક બોલ છે છોકરો. આ એનું કેન્દ્ર છે. ચલો આનો એફબીડી મને તમારે ડ્રો કરાવવાનો છે. બે ઢોળાવવાળા સમતલ રાખ્યા છે. અહીંયા હું આમ હેડિંગ આપી દઉં ભાઈ બોલનો એફબીડી. તો પહેલા તો બોલને આપણે શેના તરીકે લેશું? બિંદુ તરીકે. એ બધું હવે તમારે મને કહેવાનું છે. ચાલો વિચાર કરજો. એફબીડી માટે પહેલા તમારે મને જવાબ કેમ દેવાના છે કે પહેલા સાહેબ અહીંયા ને અહીંયા તમે બળો દેખાડી દો. મીન્સ કે જે આપણી અહીંયા ફિગર છે ડાયાગ્રામ, આની અંદર જ આપણે બળો દર્શાવી દઈએ ને પછી એને અલગથી બિંદુ તરીકે લઈને બળો ફરીથી દર્શાવી. એટલે તમને બે રીતે ક્લેરિટી બનેલી હોવી જોઈએ. ચાલો તો મને કોણ કહેશે? પહેલા જવાબ મને ઓલો બીજો બાજુ પૂછવા માંડ્યો. હાલો તો મોરબીમાં જેમાં બહેનો દેખાય છે જે એંગલથી, ઈ ક્લાસ મોરબી જીસીઆઈ. ચલો જીસીઆઈ મોરબી. અનમ્યુટ નથી કર્યું તમે હજી. યસ, કોણ આન્સર આપશે? યસ બેન આપો. ચલો ઓકે વેરી ગુડ. ચાલો આ એમજી. ગુડ. N1. અચ્છા એટલે આમ N1 દોરું. આ સાચું કે ખોટું? વેરી ગુડ બેન, સરસ, ખૂબ સરસ. ઓકે પછી ઓકે
વેરી ગુડ. 1 મિનિટ ખમજો, હું લખી નાખું બધા બળો. આ જે છે એને તમે mg કીધું, આને આપણે n1 ધારી લઈએ, આને આપણે n2 ધારી લઈએ. આને લંબ, આને લંબ. હવે બેન મારે અહીંયા દર્શાવવું છે, તો હવે પહેલું સ્ટેપ શું આનો એફબીડી ડ્રો કરવો હોય તો? આ જે એમ દળનો બોલ છે એમાં પહેલા શું કરવાનું? ઓકે, વેરી ગુડ. આ બિંદુ વડે મેં દર્શાવી દીધું કે આ એમ દળનો એક બોલ છે. પછી મારે આવી રીતના ડોટેડ લાઈનથી એક્સ અને વાય અક્ષ ડ્રો કરી નાખું, આવી રીતના આમ આમ અને આમ. આ કઈ ડ્રો કરવાની તમારે જરૂર નથી, તમે સીધા બળો દર્શાવવા માંડો તોય ચાલે. ચાલો બેન, એમજી ક્યાં દર્શાવવું? એમજી ઓકે, વેરી ગુડ બેન. ચાલો આ એમજી થઈ ગયું, ગુડ. પછી બેન n1 ક્યાં દેખાડું? n1 પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું એમ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ઓકે, વેરી ગુડ બેન. હાલો આ n1 થઈ ગયું, ગુડ. n2 ઓકે. આલ્ફા ખૂણો કોની હાયર બેન? વેરી ગુડ બેન, સુપર. n1 આલ્ફા ખૂણો. આ n2 કેટલાનો ખૂણો બનાવશે બેન? બરાબર ને? ઓકે, વેરી ગુડ. શિરોલંબ સાથે. તમારું નામ શું બેન? યશવી બેન. આપણે વાત કરી હતી કે નહોતી કરી? કરી હતી, કરી હતી. ઓકે, સરસ બેન, વેરી ગુડ. એકદમ કરેક્ટ આન્સર આપ્યો છે બેને કે એમ માસનો આ એક બોલ પડ્યો હોય તો mg નીચે, n1 આ દિશામાં. અચ્છા, એનો શિરોલંબ સાથેનો ખૂણો આલ્ફા, બીજો n2. મેં કીધું હતું કે ઢોળાવવાળું સમતલ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એ જ ખૂણો લંબળ શિરોલંબ સાથે બનાવે. તો લંબળ શિરોલંબ સાથે, લંબળ શિરોલંબ સાથે. પૂરું થઈ ગયું. હવે પછી તમારે એના ઘટકો લખવા ન લખવા એ તમારી ચોઈસ છે. જરૂર હોય તો કે n1 cos આલ્ફા ને n1 sin આલ્ફા, n2 cos બીટા ને n2 sin બીટા, ધેટ્સ યોર ચોઈસ. બટ તમારે એફબીડી આમ ડ્રો કરે. બોલો, રેડી બધાને? હવે ખરેખર આ એફબીડી ડ્રો કરવાની જરૂર નહોતી, અહીંયા બળો જ છે. અહીંયા ખાલી હું આમ શિરોલંબ દોરી નાખું આમ અને કહી દઉં કે ભાઈ આ n2 બીટા હતું તો આ બીટા થઈ ગયું, અને આ આલ્ફા હતું તો આલ્ફા થઈ ગયું. અહીંયા ઘટકો લઈ લઉં. આવું કાંઈ ન કરું, આમાંથી હું આ કાંઈ કરું જ નહીં તોય દોરે, કાંઈ જરૂર નથી. બટ આવડવું જોઈએ આપણને. ધીમે ધીમે કરતા તમારી હેબિટ પડી જશે તો હું તમને આવી રીતનું અલગથી બિંદુ લઈને એફબીડી ડ્રો કરાવીશ જ નહીં. પણ એડવાન્સ લેવલે ખરેખર ખૂબ ટફ ક્વેશ્ચન આવશે ને ત્યારે જો આ તમને આવડતું હોય તો એ તમને હેલ્પ કરશે. હવે 5 થયા, હજી 1-2 ક્વેશ્ચન લઈએ અને પછી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના શરૂ કરીએ. ચાલો, એક્ઝામ્પલ નંબર છેલ્લે ગયો હતો 5 હતો, 6 અને 7 બે લઈએ. એક્ઝામ્પલ નંબર 6, જેમાં આપણે આવી રીતનો એક ફિક્સ સપોર્ટ લઈએ છીએ છોકરો. હવે એક ફિક્સ સપોર્ટ છે, પછી અહીંયા આવી રીતના દોરી છે, અને છોકરાઓ અહીંયાથી આવી રીતના એક આયમ માસનો બ્લોક આવી ગયો. આ રીતે એક એમ માસનો બ્લોક આવી ગયો. ચલો, દોરી મેં લીધી અને એક એમ માસનો આ બ્લોક લટકાવી દીધો છે. આ છોકરાઓ આદર્શ દોરી છે. આદર્શ એટલે દળ રહિત. આદર્શ દોરી. આદર્શ દોરી એટલે એનો મતલબ થાય દળ રહિત અને અતન્ય. દળ રહિત અને અતન્ય. મીન્સ કે એને છોકરાઓ ખેંચી ન શકાય. આદર્શ એટલે દળ રહિત અને અતન્ય. અતન્ય એટલે ને ટૂંકમાં રબર નથી છોકરાઓ. રબર હોય તો એમ માસનો બ્લોક લટકાવો એટલે એની લંબાઈ વધી જાય. ઈ નથી, અતન્ય છે. ઇનએક્સટેન્સિબલ ઇંગ્લિશમાં એને કહેવાય ઇનએક્સટેન્સિબલ, અતન્ય. તો આમાં મારે
આ એમ દળનો બ્લોકનો એફબીડી જોઈએ છે. પહેલા તો શું કરાય, બળો દર્શાવી દેવાય. કેપિટલ એમ છે નીચે તરફ એમજી નો લાગે, હા લાગે ને સાહેબ. હવે આ પોઈન્ટ જે છે જેવો દૂર જાય એવો ઉપરનો દોરીનો ઉપરનો કણ એની તરફ ખેંચે. કારણ કે છોકરાઓ દોરી કોઈ દી ધક્કો ન મારી શકે, દોરી કોઈ દી પુશ ન કરી શકે, દોરી હંમેશા પુલ જ કરશે. એ ખેંચાણનું જ કામ કરે, દોરી કોઈ દી ધક્કો ન મારી શકે. એટલે જેવો આ બ્લોક નીચે તરફ જાય તો દોરી એને ઉપર તરફ ખેંચે. એ ઉપર તરફ ખેંચતું બળ જે વિદ્યુત ચુંબકીય બળનું નામ તણાવ બળ. હવે ભણી ગયા છે તો અહીંયા ટી. તો પછી દોરીનો આ જે પોઈન્ટ છે એ ઓલા આધારને ખેંચે, તણાવ બળ. તણાવ બળની દિશા મેં કીધું હતું સંપર્ક બિંદુથી દોરી તરફ, સંપર્ક બિંદુથી દોરી તરફ. જો સંપર્ક બિંદુથી દોરી નીચે છે, તણાવ બળ નીચે. સંપર્ક બિંદુથી દોરી ઉપર છે, તણાવ બળ ઉપર. સાહેબ ટી જ કેમ રાખ્યું, T1 T2 કેમ ન કીધું? કારણ કે દળ રહિત દોરી છે. દળ રહિત દોરી હોય એટલે તણાવ બળ બધી જગ્યાએ સેમ. પૂરું. હવે આનો એફબીડી ડ્રો કરો કે ન કરો છોકરા? આ કેપિટલ એમ દળના, કેપિટલ એમ બ્લોકનો એફબીડી મારે દર્શાવવો હોય તો છોકરો પહેલા બિંદુ તરફ બિંદુ તરીકે લઈ લેવાનો, એના પર લાગતા બળો દર્શાવવાના, એના દ્વારા લાગતા નહીં, એના પર તો કે ભાઈ કેપિટલ એમજી નીચે તરફ લાગે છે, એના પર તણાવ બળ ઉપર તરફ લાગે છે. પૂરું. લ્યો એફબીડી પતી ગયો. હવે એફબીડી દોરવાની કઈ જરૂર જ નથી, તો તમે દેખાડી દીધા હતા તો નહીં દોરવાનો, કાંઈ જરૂર નથી. એક્ઝામ્પલ નંબર 7 લઈ લો, જેમાં થોડીક વાતને હું ઓર ટિપિકલ બનાવું છું, બીજું કઈ નહીં. એક્ઝામ્પલ નંબર 7 કે અગેન છોકરાઓ આવી રીતના આ એક તમારી સમક્ષિતિજ સપાટી, આ જે છે એ આલ્ફા ખૂણે મેં એક ઢોળાવવાળું સમતલ રાખ્યું. અહીંયા છોકરાઓ એક સપોર્ટ રાખી દઉં છું. અહીંયા એક આવી રીતનો તમારો એમ દળનો બ્લોક મૂકી દઉં છું. આ એક એમ દળનો બ્લોક છે. ચલો આ કેપિટલ એમ દળનો બ્લોક, અહીંયા દોરી, આમ આ દોરી, આ જે છે આલ્ફા ખૂણો, આલ્ફા મેં કહી દીધું. સપાટી છોકરાઓ સ્મૂધ લઈ લઉં છું, કારણ કે જો રફ હોય તો પાછું ફ્રિક્શન આવી જાય મારા વાલાઓ. હવે દોરી છે, દોરી મેં કીધું એમ આદર્શ દોરી, પછી વારંવાર મારે તમને ન કહેવાનું હોય, હવે હું નહીં કહું જ્યાં સુધી દળ વાળી દોરી આવે ત્યાં સુધી. આદર્શ દોરી છે તો પેલા તો કેટલા બળ લાગે, તો કે એમજી તો નીચે જ લાગવાનું ને. હા સાહેબ સાચી વાત છે, એમજી નીચે જ લાગવાનું, એમાં ચિંતા કેમ કરો છો? પછી આ એમજી નો એક ઘટક યાદ કરો, મેં તમને હમણાં સમજાવ્યું હતું છોકરાઓ કે આ આલ્ફા થાય તો આલ્ફા થાય, આ આલ્ફા તો આલ્ફા કેવી રીતના? પાછું એક તમને ફાસ્ટ રિકેપ આપી દઉં કે એક કામ કરો, તમે આ કેપિટલ એમ દળના બ્લોકને નીચે તરફ ખેંચી લો. આ જેવું ટૂંકમાં એમજી છે ને નીચે તરફ ખેંચી લો તો જો એક કાટકોણ ત્રિકોણ બને. આ ખૂણો 90 થાય, આ આલ્ફા છે તો આ 90 માઇનસ આલ્ફા થાય. હવે આ સપાટી અને આપણી આ સપાટી, આ બે વચ્ચેનો ટોટલ 90 કેવો હોય? 90 માઇનસ આલ્ફા, તો આલ્ફા થઈ ગયો. આ જે છે એને હું 90 માઇનસ આલ્ફા કહી દઉં તો લખીએ ગઈ. આ સાહેબ લખીએ ગઈ, એમાં હું વાંધો છે? કોઈ પ્રોબ્લેમ નથી. તો આલ્ફા અને આ આલ્ફા છે તો આને આપણે mg cos આલ્ફા કહીએ, અને આ ઘટક એને પરપેન્ડિક્યુલર જે આવે એ આવે mg sin આલ્ફા. સાહેબ તમે આ શું કરો છો? બકા હું આમ કરું છું. આ mg છે ને તો એના આમ બે ઘટક લઉં છું, આમ બે લંબ ઘટકો. કોઈ સદિશના બે લંબ ઘટકો લેતા મેં તને શીખવાડ્યું હતું. આલ્ફા હોય તો mg cos આલ્ફા, ના mg sin આલ્ફા. mg sin આલ્ફા શું કરે છે જોવો તો કે mg sin આલ્ફા બ્લોકને નીચે તરફ ખેંચે છે. જેવું નીચે તરફ ખેંચવા જાય એટલે આ દોરી શું કરે? એને ઉપર ખેંચે, કારણ કે દોરી નો કણ અને આ બ્લોકના કણ વચ્ચે છોકરા વિદ્યુત ચુંબકીય બળ લાગે, ધેટ ઇઝ ટેન્શન. એટલું જ નહીં, આ દોરી પાછા આધાર નહીં ખેંચે, કારણ કે દોરીનું કામ ખેંચવાનું છે, દોરીનું કામ ધક્કો મારવાનું નથી. એ ખેંચાણ બળ એટલે તણાવ બળ, ટેન્શન આવી ગયું. અને બીજી વાત કે છોકરાઓ સંપર્ક સપાટી અથવા જે સામાન્ય સપાટી છે એને લંબ બળ લાગે, એન આ. આ પૂરું થઈ ગયું છોકરાઓ, આમ જ કરવાનું જ તમારે. પણ છતાંય મારે આનો એફબીડી ડ્રો કરવો હોય તો કેપિટલ એમ દળનો
અથવા કેપિટલ એમ બ્લોકનો FBD મારે દોરવો હોય તો આમ ડ્રો કરાય. કેપિટલ એમ બ્લોકનો FBD દોરવું હોય તો મારે આવું કરાય કે છોકરાઓ પહેલા હું આમ કેપિટલ એમ દળના બ્લોકને એક બિંદુ તરીકે વિચારી લઉં, પછી આવી રીતના બે ડોટેડ લાઈન ડ્રો કરી નાખવાની, એટલે કાંઈ નહીં, આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ ડ્રો કરતા હોય, બીજું કાંઈ ન હોય એમાં. હાલો, એમજી કેપિટલ એમજી તો નીચે તરફ જ છે, તો કેપિટલ એમજી ને નીચે તરફ ડ્રો કરી નાખું. આ કેપિટલ એમજી નીચે તરફ છે. અચ્છા, બીજું, હવે તમારે એમજી ના ઘટકો અહીંયા દર્શાવવા ન દર્શાવવા એ તમારી ચોઈસ છે. એમજી આવી ગયું તો પછી એમજી ના બે ઘટકો દેખાડવા હોય દેખાડવાના, બાકી નહીં દેખાડવાના. લંબબળ તમને ખબર જ છે છોકરો, લંબબળ ક્યાં હોય તો કે જે ખૂણો સમક્ષિતિજ સપાટી અને ઢોળાવવાળા સમતલ વચ્ચે હોય એ જ ખૂણો લંબબળ અને શિરોલંબ વચ્ચે હોય, એટલે લંબબળ આમ જ થવાનું છે, એનામ જ જવાનું છે. અને આ ખૂણો આલ્ફા આવવાનો જ છે તમારો, જે આપણે હમણાં જોયું તે આલ્ફા. અને આ જે છે એ તણાવ બળ ટી છે. અચ્છા, તણાવ બળ ટી જો તો સમક્ષિતિજ સાથે કેટલાના ખૂણે છે? તણાવ બળ ટી સમક્ષિતિજ સાથે આલ્ફાના ખૂણે, તો તણાવ બળ ટી. એના પર લાગતા બળો, બ્લોક પર એક વજન બળ એમજી નીચે લાગે છે, બ્લોક પર એક લંબ બળ લાગે છે, બ્લોક પર એક આ તરફ તણાવ બળ લાગે છે. અચ્છા, આ ખૂણો આલ્ફા થવાનો છે એમાં. બ્લોક ડેફિનેટલી સમતલ પર લગાડે છે, પણ બ્લોક દ્વારા લાગતા બળો મારે FBD માં નથી દેખાડવાના. મારે FBD માં બ્લોક પર કયા બળો લાગે છે એ દર્શાવવાના છે. તો બ્લોક પર લંબ બળ આમ લાગ્યું, તો એન આમ તણાવ બળ, આમ એમજી, પૂરું કામ. એ રેડી? ઓકે. હવે આપણે બે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ ભણાવે, એના ઉપરના તમને જેઈના PYQ ની બધું હોમવર્કમાં છે. ઓલરેડી ક્વેશ્ચન આપણા મોડ્યુલમાં છે જ તે, પણ હું તમને નોટ્સની અંદર બે ટાઈપ એડ કરાવવા માંગુ છું, એટલા માટે હું અહીંયા તમને નોટ્સમાં જ લખાવું છું. જો એક આવી રીતનો છોકરો એક્ઝામ્પલ લઈએ આપણે. હવે ટૂંકમાં એ ઓલું જે કોમન મેં ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું એ ટાઈપનું બધું પૂરું થઈ ગયું. છોકરા આવી રીતની એક લીસી સપાટી છે, લીસી સપાટી, અને લીસી સપાટી ઉપર 3 બ્લોક પડ્યા છે. લીસી સપાટી છે અને એના ઉપર આવી રીતના 3 બ્લોક પડ્યા છે. આ એક 1 kg નો, આ એક 2 kg નો, એક 1 kg, એક 2 kg નો અને એક 3 kg નો. લખી જ દઉં છું. આ 1 kg, આ 2 kg, આ 3 kg. અહીંથી કોક 12 ન્યૂટનનું બળ લગાડે છે એની ઉપર. કેપિટલ F બરાબર 12 ન્યૂટનનું બળ લાગે છે એની ઉપર. 3 બ્લોક પહેલા હું તમને હારા મારું ભણાવું, પછી 2 બ્લોકમાં લઈ જાઉં, પછી કાંઈ નહીં એની વચ્ચે દોરી મૂકીશ. ટૂંકમાં હવે બધું ઈઝી જ છે. પહેલા હું અહીંયા લખી નાખું પહેલો ક્વેશ્ચન કે તંત્રનો પ્રવેગ મેળવો. તંત્રનો પ્રવેગ મેળવો. આમાં આપણે 12 ન્યૂટન બળ લગાડ્યું તો તંત્રનો પ્રવેગ શું આવશે મેળવવાનો છે. બીજું કે 1 kg અને 2 kg વચ્ચેનું લંબબળ મેળવો. લંબબળ મેળવો. ને ત્રીજું 2 kg અને 3 kg વચ્ચેનું લંબબળ મેળવો કે બળ મેળવો, ગમે એ કહો, બે રીતના લેંગ્વેજ રાખું છું. અહીંયા આપણે સોલ્યુશન શરૂ કરીએ. ચાલો, હવે અહીંયા તમારે ઇન્ડિવિજ્યુઅલ FBD ડ્રો કરીને હું તમને બધું સમજાવું છું. પહેલા મારે FBD ડ્રો કરે, પછી એક સીધી શોર્ટકટ આપી દઈશ. પહેલા 1 kg નો
FBD. છોકરાઓ તમે જોવા જાવ તો 1 kg પર નીચે તરફ પેલા mg હોય, હા હોય જ તે, કોઈ ના ન પડે. તો 1 kg માં નીચે તરફ 1g mg, m ની જગ્યાએ 1 મૂકવું એટલે 1g થાય. ઓકે, આ 1g. પછી 1 kg ઉપર જમણી બાજુ જો રાઈટ સાઈડમાં 12 ન્યૂટન બળ લાગે તો આમ, કારણ કે મેં 1 kg ને છોકરાઓ એક બિંદુ તરીકે કલ્પ્યું, 12 ન્યૂટન જમણી બાજુ લાગ્યું. હવે તમે જોવો તો મારા વાલાઓ અહીંયા બધા બરાબર સમજજો, બધાનું ધ્યાન અહીંયા. 1 kg ઉપર મેં બળ લગાડ્યું એટલે મેં 1 kg ને ધક્કો માર્યો. મેં 1 kg ને ધક્કો માર્યો, 1 kg વાળાએ 2 kg ને ધક્કો માર્યો. તમે જો ને તમારી આગળ 3 છોકરાઓ લાઈનમાં ઊભા છે, તમે તમારી આગળ વાળાને ધક્કો મારો તો ડેફિનેટલી તમારી આગળ વાળો એની આગળ વાળાને ધક્કો મારે, એની આગળ વાળો એની આગળ વાળાને ધક્કો મારે. તો મેં અહીંયા 1 kg ઉપર બળ લગાડ્યું, આ બે સપાટી એકબીજા સાથે કોન્ટેક્ટમાં છે, તો 1 kg એ 2 kg ઉપર ધક્કો માર્યો. ધક્કો મારતું બળ ધેટ ઇઝ નોર્મલ ફોર્સ. તો અહીંયા નોર્મલ ફોર્સ છોકરા આવ્યું, નોર્મલ એટલે લંબબળ. તો હવે 1 kg એ 2 kg ને ધક્કો માર્યો, તો 2 kg સામે 1 kg ને ધક્કો માર્યો, ઈ લંબબળ ને હું n1 કીધું, એને હું n1 કીધું. સાહેબ એમ નહીં, ઉપર લંબબળ નો આવે, બસ અહીંથી બધા ડખે ચડી ગયા. હા, ઉપર હું તને એમ કહી દઉં n1 ડેશ આવે, એ જુદું આવે. હવે તો અહીંયા ધ્યાનથી સમજી લે, ધ્યાનથી ખાલી સમજી લે દોસ્ત, એટલે તને હમણાં બધા જવાબો મળવા મળશે. 1 kg પર નીચે તરફ mg લઈ ગયું, હા 1g લઈ ગયું, આ mg m જગ્યાએ મેં 1 મૂકી દીધો 1g, એટલે સામે ઉપર તરફ લંબબળ લાગી ગયું n1 ડેશ. 1 kg ઉપર જમણી બાજુ 12 ન્યૂટન લઈ ગયું, હા લઈ ગયું, એટલે 1 એ બીજાને ધક્કો માર્યો, પણ બીજો સામે 1 ને માંગે ક્રિયા પ્રતિક્રિયા, બળો હંમેશા જોડમાં જ હોય, એકલું અટુલું બળ અસ્તિત્વ લાંબો સમય ન ધરાવી શકે. એટલે 1 એ 2 ને ધક્કો માર્યો, 2 એ 1 ને માર્યો જ હોય, તો 2 એ 1 ને મારે FBD માં ઈ પદાર્થ પર લાગતા બળો દર્શાવવાના, એના પર n1 લઈ ગયું. હવે તમે જુઓ તો પરિણામી બળ ક્યાં લાગે છે? 12 ન્યૂટન જમણી બાજુ. અચ્છા, બળ લાગે એટલે પ્રવેગ આવે, તો પ્રવેગ કઈ દિશામાં આવવાનો? હે સાહેબ, એ કેમ ખબર પડે પ્રવેગ કઈ દિશામાં આવવાનો? કારણ કે બળ તો y માં છે ને બળ તો x માં છે. છોકરા, y માં તો સંતુલન જ છે ને, આખા ત્રણેય બ્લોક એક સાથે આગળ વધવાના, એક સાથે, તો y માં તો સંતુલન જ છે, એટલે બળને કારણે જે પ્રવેગ આવવાનો એ x માં જ આવવાનો. તો જે દિશામાં પ્રવેગ આવે ને એ દિશામાં એ દોરવું. સાહેબ તો y માં કેમ એ નો દોર્યો? એટલે y માં તો સ્થિર છે. તો ખરેખર મારે y માં આ 1g કે n1 ડેશ નું કામ જ નથી, કારણ કે y દિશામાં તો સંતુલન છે દોસ્ત, y દિશામાં સંતુલન છે, y દિશામાં બ્લોક સ્થિર છે. તો મારે y દિશાના બળ હુકમ લેવા જ તે, કારણ કે તો હરખા થઈ જવાના છે. 1g બરાબર n1 ડેશ લેવાનું, તો હુકમ મારે ખોટું n1 ડેશ ને 1g માં ટાઈમ બગાડવો જ જોઈએ, કારણ કે આ ત્રણેય બ્લોક આમ મૂવ કરવાના છે, આમ. ઓકે, પછી હાલો 2 kg માટે જોઈએ, ઘડીક વાર હજી હું તમને પછી બધું સમજાવું લખાવું. 2 kg માટે જોઈએ. સાહેબ 2 kg માટે શું કરશું? જો તો દોસ્ત, તે કોને ધક્કો માર્યો? આપણે કોને ધક્કો માર્યો? 1 kg ને. એટલે અહીંયા હું તમને આમ ક્વેશ્ચનમાં દેખાડતો જાઉં, જરૂર નથી, પણ 1 kg ના આમ ધક્કો માર્યો, ધેટ ઇઝ n1. તો 2 kg સામે ધક્કો માર્યો, ધેટ ઇઝ n1. હવે તમારું બળ 1 પર ગયું, 1 ને 2 ને ધક્કો માર્યો, તો 2 એ 3 ને ધક્કો માર્યો ને, તો આ છોકરો ધક્કો મારતું બળ લંબબળ, સામાન્ય સપાટીને, સંપર્ક સપાટીને લંબ રૂપે, આને n2 કીધું. તો આ 2 એ ત્રીજાને ધક્કો માર્યો, ડેફિનેટલી ત્રીજાએ બીજાને ધક્કો સામે માર્યો જોઈએ ને, કારણ કે બળો હંમેશા જોડમાં હોય. એ સાહેબ n2 તો y દિશામાં ન આવે, હવે એને તું જુદું નામ આપી દે ને, y માં તો મને ખબર જ છે 2g ની સામે n2 ડેશ બેલેન્સ થઈ જવાનું, 3g ની સામે જે કંઈ ગયું એ બેલેન્સ થઈ જવાનું. તો 2 kg ઉપર જોતો દોસ્ત કેટલા બળ લાગ્યા? મારે FBD માં પદાર્થ પર લાગતા બળ દર્શાવવાના છે. 2 kg ઉપર n1 જમણી બાજુ આવ્યું, એ જ 2 kg પર n2 ડાબી બાજુ આવ્યું, અને પરિણામી તો જે દિશામાં ખસવાના છે એ દિશામાં પ્રવેગ દેખાડવાનું ભૂલવાનું નહીં કોઈ. સાહેબ તમે નીચે હુકમ નો લીધું? અત્યાર સુધી તો ઉલ્લીને કહેતા હતા, લે ભાઈ યાર, આ નીચે તરફ 2g ઉપર તરફ n2 ડેશ, પણ હું તને ના પાડું છું કે આ નો દેખાય,
તું અહીંયા લખી નાખ ને કે વાય દિશામાં સ્થિર છે એટલે વાય દિશાના બળો તો સરખા જ જવાના છે, કઈ ચિંતા જ નથી એમાં. તો વાય દિશાના બળોને મેં જવા દીધું આવી રીતના. હાલ 3 kg નો FBD ડ્રો કરીએ. 3 kg નો, તો 3 kg નો FBD. હાલો 3 kg માં FBD માં એના પર લાગતા બળ, તો મને એવું દેખાય છે કે 3 kg પર જમણી બાજુ એક જ બળ છે N2. એ સાહેબ 3 kg પર F નો આવે? ના, નો આવે. F ખાલી પહેલા 1 kg પર જ આવે, પછી બળો ધક્કા મારતા જાય, પહેલો બીજાને ધક્કો મારે, બીજો ત્રીજાને ધક્કો મારે, એમ N2 જ છે. જુઓ ને, એ સાહેબ આ N2 નો આવે. અરે ઈ N2 તો 3 kg દ્વારા 2 પર લઈ ગયું. તો મારે 3 kg ના FBD માં 3 kg પર લાગતા બળો દર્શાવવાના છે, 3 kg દ્વારા નહીં. અને એ જ દિશામાં એક્સેલરેશન છે. હવે છોકરાઓ અહીંયા મારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરવાનો આવે, ધેટ ઇઝ અસંતુલિત બળોનો નિયમ. મેં એવું હેડિંગ આપ્યું હતું, યાદ કરો. અસંતુલિત બળોનો નિયમ. અને એમાં મેં તમને એવું ભણાવ્યું હતું, સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ ma. અસંતુલિત બળ. હે સાહેબ અસંતુલિત હું કેમ? કારણ કે તારું 12 ન્યૂટન બળ આ ત્રણેય બ્લોકને ખસેડે છે દોસ્ત, એટલે અસંતુલિત બળોનો નિયમ થયો. એટલા માટે, બીજું કઈ કારણ નથી. તો હવે હું આવશે સિગ્મા એફ માં જોતો કઈ દિશામાં જઈશ, તો કે એક્સ માં જ જઈશ ને, વાય માં તો સ્થિર છે યાર, અહીંથી કાઢી જ નાખું હવે હું. એટલે તમને કન્ફ્યુઝન આપતું બંધ થાય, બીજું કઈ નહીં. તો હવે સાહેબ મારે સિગ્મા એફ એટલે કયા બળમાંથી કયું બળ બાદ કરવાનું, એટલા માટે જ મેં તને પ્રવેગની દિશા દેખાડવાનું કીધું છે. જે દિશામાં તારો એ હોય એ કેમ નક્કી થાય, તો કે ધક્કો આમ લાગે તો આમ જ જવાનું. જે દિશામાં તારો પ્રવેગ હોય ને એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનો બળ બાદ કરવા. બાદ હુકમ કરવાનું, કારણ કે તું સદિશ સરવાળો કરે છે દોસ્ત. 1 kg ઉપર એક બળ જમણી બાજુ છે, એક ડાબી બાજુ છે. સર તમે તો એમ કીધું હતું જમણી બળ ને ડાબી બાજુનું બળ હરખાવી દેવાનું, પણ એ તો સ્થિર રહેતું હોય તો. અહીંયા મેં કીધું ને અસંતુલિત બળ છે, પ્રવેગ આવે જ દોસ્ત. તો જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનો બળ બાદ કરી નાખ. સિગ્મા એફ ની જગ્યાએ 12 માંથી N1 ને બાદ કરી બરાબર ma. કોની માટે વાત કરે છે? 1 kg માટે, તો 1 into a. ખબર પડી ભાઈ એટલી વાત બધાને? મેં તમને યાદ કરો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં એવું લખાયું હતું કે એફ એક્સ હોય ને તો એમ એ એક્સ જ આવે, એફ વાય હોય ને તો એમ એ વાય જ આવે. વાય દિશાનું બળ વાયમાં જ પ્રવેગ ઉત્પન્ન કરે. એમાં એક્સ દિશાનો પ્રવેગ માટે એક્સ દિશાનું બળ જવાબદાર છે, વાય નું નહીં. એ તો બેલેન્સ થઈ જાય નીચે ઉપર. હાલો સાહેબ, આને સમીકરણ નંબર 1 કીધો. આ તો તમે પહેલા માટે લખાયો, આના માટે લખાવો સિગ્મા એફ બરાબર એમ. ટૂંકમાં હવે તમને સમજી લો, નેક્સ્ટ 25-30 લેક્ચર સુધી જ્યાં અટક્યા ને સિગ્મા એફ બરાબર એમ એ કરવાનો છે. અસંતુલિત બળોનો નિયમ. હાલો, કઈ દિશાના બળમાંથી કઈ દિશાનું બળ બાદ કરું, તો કે પ્રવેગ કઈ દિશામાં છે, તો કે N1, એમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કર, -N2 બરાબર એમ એ. એમ કેટલું? 2 into a. સમીકરણ નંબર 2. હાલ આના માટે મને કે 3 kg, તો કે એના માટેનું સમીકરણ 3. કેટલું બળ? એક જ છે, જે દિશામાં પ્રવેગ છે એ જ દિશામાં બળ છે, તો N2. સામે બળ છે નહીં, સામે હોત તો માઇનસ કરીને લખવાનું, કારણ કે હું સદિશ સરવાળો કરું. બરાબર દળ બળ 3 a. મારે તંત્રનો પ્રવેગ જોઈશ, મીન્સ કે ત્રણેય હારવાર જ ગતિ કરે છે, ત્રણેય સાથે જ ગતિ કરે છે, એટલે તંત્રનો છે. સાંભળો તમે, આ ત્રણેયનો સરવાળો કરો. હાલો, ત્રણેયનો સરવાળો કરો તો -N1 + N1 ઉડી જાય, -N2 + N2 ઉડી જાય. કોણ બાકી રહે? ખાલી ડાબી બાજુ 12 બાકી રહે. અને 1a + 2a + 3a 6a, તો a બરાબર 12/6 2 મીટર/સેકન્ડ² નો પ્રવેગ આવી ગયો છોકરા. પહેલો જવાબ આવી ગયો, તંત્રનો પ્રવેગ. તંત્રનો પ્રવેગ. હવે આવું લાંબુ કરવાનું જ નહોતું. આના ઉપરથી તમને સૂત્ર કીધું, કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ જ કરવાનું. કુલ બાહ્ય બળ બોલો 12, કુલ દળ બોલો 1 + 2 + 3 6, 12 × 6 2 પૂરું. અચ્છા, બીજું મારે શું મેળવવાનું છે, તો કે 1 kg અને 2 kg વચ્ચેનો લંબબળ. 1 kg અને 2 kg વચ્ચેનો એટલે કોણ? N1 જોતું છે. લે ભાઈ, તારે N1 જોતું છે. હાલ આમાં આવતો રહે, આમાં આવતો રહે. N1 જોતું છે, તો 12 ના 12
તો સમીકરણ 1 માં ચાલ 12 ઓછા n1 જોઈએ છે ઇન્ટુ 1 ઇન્ટુ એ કેટલું છે દોસ્ત 2 છે તો 2 મૂક તો અહીંયા 1 ઇન્ટુ 2 છોકરા શું થઈ જાય 1 ઇન્ટુ 2 2 આમાંથી n1 ને કરતા બનાવ તો 12 ઓછા 2 10 ન્યૂટન આવે કામ પૂરું n1 મળી ગયું ઓકે 2 kg અને 3 વચ્ચેનું બળ મેળવો 2 અને 3 વચ્ચે n2 છે તો આ રહ્યું છોકરા n2 જોતું n2 બે રીતે મળે સમીકરણ 2 માં હું n1 બરાબર કિંમત મૂકું તોય આવે અને હું સમીકરણ 3 લઈ લઉં સીધું મને મળી જાય તો સમીકરણ 3 માં હું આવું ન લખી શકું છોકરો n2 બરાબર 3 ઇન્ટુ એ કેમ ગયો આ રહ્યો 2 તો 3 ઇન્ટુ 2 એટલે 6 ન્યૂટન કામ પૂરું n2 6 આવી ગયું n1 10 n2 6 બોલો ભાઈ ક્લેરિટી થઈ પાક્કું પણ તમને એમ કીધું હોય ને તમને એમ બધા જવાબો મળી ગયા તમને એમ કીધું હોય ને તંત્રનો કુલ પ્રવેગ પૂછે ને આ સાંભળી લેજો અને આ યાદ બી રાખજો મારે આમ જોતું હોય ને તંત્રનો કુલ પ્રવેગ જ્યારે તમને આવું લખેલું આપે ને ત્યારે એ તંત્ર બરાબર આ સૂત્ર જ થાય કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ કુલ બાહ્ય બળ 12 હતું કુલ દળ 6 થયું સીધું આવી જાય અને એના માટે મેં શું વિચાર્યું હોય ખબર છે કે આ ત્રણે ત્રણનો ભેગો એફબીડી ડ્રો કરવાનો વિચાર્યો હોય મીન્સ કે તંત્રનો એફબીડી એ સાહેબ આ હું નવું લાવ્યા અહીંયા બકા મેં એફબીડી ઇન્ડિવિજ્યુઅલ દોર્યો 1 kg નો એફબીડી દોર્યો 2 kg નો દોર્યો 3 kg નો એફબીડી આ બધા એફબીડી હતા આ 1 kg નો ઇન્ડિવિજ્યુઅલ હતો આ છોકરાઓ 2 kg નો સ્વતંત્ર હતો આ 3 kg નો સ્વતંત્ર હતો ત્રણેયનો ભેગો દોરીએ ત્રણેયનો ભેગો એટલે લખી જ નાખું 6 kg નો ત્રણેયનો ભેગો તો એના ઉપર બળ ખાલી આ ત્રણેય ઉપર એક બળ લાગે છે 12 ન્યૂટન જમણી બાજુ સાહેબ આ ડાબી બાજુ અરે ઈ ડાબી બાજુ n1 તો 1 પર આવ્યું તો સાહેબ 6 kg માં 1 kg છે જ તે ના 1 kg પર ડાબી બાજુ n1 તો 2 kg પર જમણી બાજુ ધામા આમી કેન્સલ થઈ ગયું 2 kg ઉપર ડાબી બાજુ n2 ને 3 kg ઉપર જમણી બાજુ n2 હામાં આમી કેન્સલ થઈ ગયું તો ત્રણેયનું ભેગું કરો તો ખાલી બાહ્ય બળ જ આવે આ બધા આંતરિક બળ કહેવાય અંદરો અંદરના n1 n2 n1 n2 n2 એ આંતરિક બળ કહેવાય બાહ્ય બળ તો એક જ કહેવાય છોકરા તંત્ર માટે ત્રણેયના ભેગા તંત્ર માટે આ બધા આંતરિક બળો થઈ ગયા હા ઇન્ડિવિજ્યુઅલ માટે બાહ્ય બળ હોઈ શકે તંત્ર માટે વાત કરું તંત્ર એટલે એમાં ત્રણ વસ્તુ લીધી 1 kg 2 kg 3 kg સીધું આવું કાંઈ કરાય નહીં આટલો લાંબો ક્વેશ્ચન થાય જ નહીં તમારો એક ગાય પેલા કુલ પ્રયોગ પૂછ્યો કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ 12 છેદમાં 6 બે આવી ગયું પછી સીધા સમીકરણ હવે આ એફબીડી બનાવવાની શું જરૂર છે અહીંથી સીધું ન લખાય છોકરા હલો તો જે બાજુ બળ છે એ બાજુ પ્રવેગ ન આવે તો જે દિશામાં બળ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનો બળ બાદ કરો સીધું 12 - n1 = 1 પછી આની માટે આ n2 આ n1 આ n2 n1 - n2 × 2 સિમ્પલ એટલે આવડે પાક્કું 100%. હાલો હવે હું એક તમને એક એક્સ્ટ્રા ક્વેશ્ચન ની એમાં પ્રેક્ટિસ આપું ચલો આ તમે ટૂંકમાં ઓલવેઝ આ ક્વેશ્ચન રીડ કરી નાખો એટલે તમારી ત્યાં જીત હોય આવી રીતની એક સપાટી છે છોકરો અહીંયા 5 કિલોનો એક પડ્યો છે અહીંયા 10 kg નો એક પડ્યો છે 12 થી તમે 15 ન્યૂટન બળ આપો છો તો પહેલો પ્રશ્ન કે તંત્રનો પ્રવેગ ગોતો તંત્રનો પ્રવેગ મેળવો અને બી ઇક્વેશન કે 5 kg અને 10 kg વચ્ચેનું લંબબળ મેળવો 10 kg વચ્ચે બળ મેળવો હાલો કેમ કરવાનો મને કહો તમે પહેલા મારે તંત્રનો પ્રવેગ કેમ મેળવાય તંત્રનો પ્રવેગ કેમ મેળવાય તંત્રનો પ્રવેગ મળે મેળવવો હોય પહેલા અહીંથી આમ 12 થી કોઈક ધક્કો મારે છે
તો આપણે 5 ને ધક્કો માર્યો, 5 10 ને ધક્કો મારશે એટલે ત્યાં લંબબળ આવવાના જ છે સંપર્ક સપાટીને લંબરૂપ. તો હા, સુરત પાલનપુર બોલ ભઈલા, કેમ કરશું આપણે? હા, કુલ બળ છેદમાં કુલ દળ. કુલ બળ કેટલું અને કુલ દળ તો કેટલું આવે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ તને એફબીડી દોરાવતા આવડશે દોસ્ત? હા તો હાલ મને 5 કેજી નો એફબીડી દોરાવ, 5 કેજી નો ને. બોલ પેલા કયું બળ દેખાડું? પેલા મેં બિંદુ તરીકે દેખાડી દીધું, હવે બોલ. ઓકે, જમણી બાજુ 15 ન્યૂટન, વેરી ગુડ. કેમ N1 ઈ ક્યાંથી આવ્યું બકા? અચ્છા, સંપર્ક બળનું નામ શું? હા એટલે લંબબળ ટૂંકમાં. ઈ કઈ રીતે આવ્યું? ઈ તું કઈ સમજાવીએ કે મને આવ્યું હું કામ? ઓકે, તો અહીંયા મારે ક્યાં દેખાડવાનું? પછી હવે આમાં આ 5 કેજી નો બ્લોક ગતિ કરશે કે સ્થિર રહેશે? અચ્છા, કઈ બાજુ? હા તો ઈ દિશામાં શું દેખાડવાનું નહીં ભૂલવાનું? ઓકે ગુડ. તો આ એ પછી તો એવી જ રીતના મને 10 કેજી નો એફબીડી ડ્રો કરાવીશ, 10 કેજી નો. હા તો 10 કેજી માં કયું હોય કે આ N1 એકલું જ હોય ને? ઓકે, પછી અહીંયા 10 કેજી ઉપર કે બળ લાગે છે? કયું કયું લાગશે ને કઈ દિશામાં? ઓકે, તો અહીંયા જમણી બાજુ ઈ ગતિ કરશે એટલે ઈ દિશામાં પ્રવેગ દેખાડી દેવાનો. ઓકે ગુડ. આમાં મેં પાછું ઈ પ્રશ્ન નહોતો જોયો સાહેબ, તમે વાય દિશામાં કેમ ન કર્યું? અરે વાય દિશામાં 5G ની સામે બેલેન્સ થઈ જાય છે, 10G ની સામે બેલેન્સ થઈ જાય છે, વાય દિશાનું કઈ કામ નથી. સિમ્પલ. હવે તું લખ દોસ્ત. હવે આ જ વસ્તુ મેં ન કરી હોય, આ કાંઈ મેં કર્યું હોય નહીં, મેં તો રાખ્યું જ છે. મેં ખાલી અહીંયા બળ દેખાડ્યું તો અહીંથી મને લખતા ન આવડે કે આનો પ્રવેગ આ બાજુ, આનો પ્રવેગ આ બાજુ. આની માટે બોલો તો જે દિશામાં પ્રવેગ હોય, ટૂંકમાં અસંતુલિત બળોનો નિયમ યાદ કરો તમે. એ અસંતુલિત બળોનો નિયમ આપણો ન્યૂટનનો બીજો નિયમ, એટલે અસંતુલિત બળોનો નિયમ છે. અસંતુલિત બળો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ. જે બાજુ તમારું પ્રવેગ હોય એ દિશાના બળમાંથી, એટલે 15 માંથી એનથી વિરુદ્ધ દિશાના, એનથી વિરુદ્ધ દિશામાં N1 છે તો એને બાદ કરો. સિગ્મા એફ બરાબર એમ એ મૂળભૂત સિગ્મા એફ બરાબર એમ એ દળ તરીકે છે 5 અને એ કેટલો? એ કેટલો? 1. એ સાહેબ એ કોનો લખવાનો? તંત્રનો. બે હારવાર જ ગતિ કરે. અચ્છા 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 અચ્છા, અહીંયા કેતા ભૂલી ગયો, સપાટી લીસી છે, લીસી સપાટી છે, સ્મૂધ. આની આગળનામાં સ્મૂધ જ હતી, એટલે કે નીતર ફ્રિક્શન આવી જાય, નીતર ફ્રિક્શન આવી જાય. અહીંયા લખી નાખજો કે સપાટી લીસી છે, લીસી સપાટી. નીતર છોકરાઓ ફ્રિક્શન આવી જાય, ઘર્ષણ આવી જાય. કારણ કે ઘર્ષણ આવેલા પછી તમને પાછા ડાઉટ ન થવા જોઈએ હે સાહેબ કે અહીંયા ઘર્ષણ બળ લેવાનું કે નહીં લેવાનું, એટલે એને ક્લિયરલી કીધું જોઈએ કે સપાટી ખરબચડી છે કે નથી. મીન્સ કે લીસી સપાટી છે કે ઘર્ષણ વાળી સપાટી છે. લીસી છે એટલે ઘર્ષણ નહીં આવે. હાલો, આ સમીકરણ 1 થઈ ગયું. બીજા માટે શું લખાય તો કે એક જ N1 છે, સામે કાંઈ નથી, કાંઈ નથી તો બાદ નહીં કરવાનું. બરાબર બોલ દોસ્ત. 10 × a. હાલ કર બેનો સરવાળો આવી ગયું. N1 N1 ગયું. 15 બરાબર 15 a, તો a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૂરું. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કામકાજ પૂરું. અથવા તમારે N1 જોતું જ તો N1 બરાબર 10 a, એની જગ્યાએ શું મૂકું? 1, તો 10 ન્યૂટન. N1 આવી ગયું. બે જવાબ આવી ગયા, a અને b. એક્ઝામ્પલ પૂરો.
એ ડન? ક્લિયર બધાને? ઓકે ફાઇન. હવે એક લાસ્ટ ટાઈપના સેટ ઓફ ક્વેશ્ચન આપણે લઈએ. લાસ્ટ ટાઈપના ક્વેશ્ચન. જો છોકરાઓ આવા બધા છે ને, મેં તમને આ મોડ્યુલમાં છે એવું તમને ખાલી દેખાડું છું. આ તણાવ બળ ને આપણે આ એફબીડી ના બધું ભણી ગયા. જો આવ્યા 2 બ્લોક માટેનો કોઠો આવ્યો, પછી 3 બ્લોક માટેનો આવ્યો. આ ક્વેશ્ચન પાછો અહીંથી ઊંધું બળ લગાડ્યું. આપણે ભણ્યા 1 2 અને 3 અને 12 ન્યૂટન. તો આપણે આખું આ ક્વેશ્ચન ભણાવી જ દીધો મેં તમને. પછી એમાં 18 કિલો તમારી પ્રેક્ટિસ માટે છે. પ્રેક્ટિસ તમારે કરતા રહેવાની. 3 માટે છે આવી રીતના 2 માટે આવતા ગયા. હવે હું તમને એક પર્ટિક્યુલર જે છે એ ખાલી વચ્ચે દોરી રાખીને કરાવું. હવે આપણે નવા ટાઈપના ક્વેશ્ચનની અંદર છે, અને એમાં થોડુંક તમને આરવાર એક અઘરો પ્રોબ્લેમ છે એ બી ઇન્ક્લુડ કરી દઉં કે સપાટી મારા વાલાઓ લીસી છે. આવી રીતની લીસી સપાટી છે, આમ લીસી. અને લીસી સપાટીની અંદર અહીંયા છોકરાઓ એક 1 kg નો બ્લોક છે. આવી રીતના 1 kg નો. આ છોકરાઓ અહીંયા આવી રીતના 2 kg નો એક બ્લોક છે, અને અહીંયા આવી રીતના લાસ્ટમાં 3 kg નો એક બ્લોક છે. આ 3 kg નો છે. અહીંયા એક વચ્ચે આમ દોરી રાખી છે, એક અહીંયા દોરી રાખી છે. હવે દોરી આવી ગઈ. સપાટી લીસી બકા, સ્મૂથ લીસી સપાટી. દોરી આદર્શ. દોરી જે છે એ આદર્શ છે. આદર્શ એટલે દળ રહિત ને તણાવ રહિત. સપાટી લીસી એટલે ઘર્ષણ બળ ન આવે. જો ઘર્ષણ બળ આવ્યા પછી એ આવી શકશે. સેમ વસ્તુ જ કહું. અહીંયા હું હવે થોડુંક બદલું. હાલો ક્વેશ્ચન ને ઓર ટફ કરી નાખું કે બળ આમ લગાડું છોકરા. 12 ન્યૂટન બળ લગાડું છું એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે. આમ મેં બળ લગાડ્યું. તો અહીંયા પહેલો ક્વેશ્ચન, તંત્રનો પ્રવેગ મેળવો. તંત્રનો પ્રવેગ મેળવો. બી, આને છોકરાઓ અહીંયાથી આમ બળ લાગશે એટલે આને પહેલી દોરી કીધું અને બીજી દોરી કીધું. દોરી 1 માં તણાવ બળ મેળવું. દોરી 1 માં તણાવ બળ મેળવો, અને સી દોરી 2 માં તણાવ બળ મેળવો. ટૂંકમાં ઓલા લંબબળની જગ્યા અહીંયા તણાવ બળ આવી ગયું. બસ બીજું કાંઈ નથી છોકરાઓ. તો પહેલા તો મેં સીધું છે ઓલું 12 ન્યૂટન આમ સીધું લગાડવાને બદલે ચાય કરીને થોડુંક એવું લગાડ્યું તમે આમ મૂંઝાવ. તો આમાં મૂંઝાવવાનું ના હોય યાર. આના ઘટક લઈ લેવાના હોય. આ ઘટક કયો થવાનો છે? તો કે 12 આમ છે તો આ થવાનો છે છોકરાઓ 12 cos 60. cos 60 કેટલું થાય છોકરાઓ? 1/2 તો 6 ન્યૂટન. એટલે સમજી લો તમે આની ઉપર જમણી બાજુ 6 ન્યૂટન છે. અચ્છા, વાય દિશામાં કોઈ કે સાહેબ લખો તમે 12 sin 60 મીન્સ કે √3/2. √3/2 એટલે 6 √3 ન્યૂટન. પણ છોકરાઓ વાય દિશાના બળો તો mg બેલેન્સ કરી નાખવાનો છે. આનું આખું મોશન x માં થાય છે. અહીંયા નીચે 2g ની સામે ઉપર એક લંબબળ આવી જશે. માની લો અહીંયા નીચે તરફ આ દેખાડવા ન દેખાડવા તમારી ચોઈસ. 1g ની સામે n1 આવી જશે. અહીંયા 2g ની સામે n2 આવી જશે. 3g ની સામે n3 આવી જશે. અહીંયા 1g ને n1 અને 6 √3 બેલેન્સ કરી નાખશે. અહીંયા 2g ને ઉપર વાળું n2 બેલેન્સ કરી નાખશે. 3g ને ઉપર વાળું n3. વાય દિશામાં ક્યાં ક્યાંય ગતિ થાય જ છે. એ તો બોલો બધા એકબીજાને બેલેન્સ કરી નાખવાના છે. તમારે હું કેમ ચિંતા કરવી એની? મારે ખાલી 12 નું કામ નથી, 12 cos 60 નું કામ છે જે મને 6 આપે છે. બીજા કોઈનું મારે કામ જ નથી. અમદાવાદ ફર્સ્ટ બેચ માતાજી અહીંયા ધ્યાન આપો. તો મારે એનું કઈ કામ જ નથી. દેખાડવું ન દેખાડવું હું તો અહીંથી જવા દઉં છું. તમારે રાખવું હોય તો રાખવાનું છૂટ તમ તારે. હું તો ખાલી એમ કહું કે આ ઉપર તરફ એક બળ છે, બસ એટલું રાખું છું. બાકી આપણે કઈ કામ નથી. તો હવે આપણે એનું સોલ્યુશન શરૂ કરીએ. ચલો
સોલ્યુશન. શું કરશો? ડ્રો કરો તમે ત્યારે બધાના ઇન્ડિવિજ્યુઅલ એફબીડી. ખરેખર જરૂરી નથી. તમને સમજાવી દઈશ આમાં રીતે. ચાલો પહેલા 1 kg નો એફબીડી. તો 1 kg પર છોકરાઓ જમણી બાજુ 6 ન્યૂટન બળ. ઉપર નીચે લાગે જ છે, પણ આમાંય ગતિ નથી કરવાના, 6 ન્યૂટન બળ લાગે છે. એટલે ધેટ મીન્સ 1 kg નો બ્લોક જેવો આગળ જવા ટ્રાય કરે છોકરાઓ, એટલે દોરી એને એની તરફ ખેંચે. ખેંચવાનું કામ દોરીનું. પહેલી દોરી છે એટલે T1. અને છોકરાઓ તમે યાદ કરો, મેં કીધું તો આદર્શ દોરી હોય એટલે તણાવ બળ સેમ જ રહે. અહીંયા T1 ને અહીંયા T1. એની દિશા બે રીતે. 1 kg આગળ જાય ને તો એને પાછળ ખેંચે, અને 2 kg ને એની આગળ સાથે ખેંચી જાય. અથવા બીજી રીત, સંપર્ક બિંદુથી દોરી તરફ, સંપર્ક બિંદુથી દોરી તરફ. તો આ બાજુ છોકરાઓ T1 લઈ ગયું, દેખાડી દેવાનું પહેલા kg ઉપર. ચાલો બીજો બ્લોક આમ આગળ જાય તો પાછળ વાળી દોરી જે બીજી દોરી છે, દોરી બદલાઈ ગઈ છે. હા, અહીંયા બધી જગ્યાએ એક જ હરખી દોરી, અહીંયા એક હરખી, પણ પહેલી બીજી એમ બે જુદી છે. તો 2 kg વાળો આગળ જાય એટલે એની પાછળ વાળો કોણ, એને પાછળ ખેંચે. તો આ T2 અને T2 આમાં આવી ગયું. સંપર્ક બિંદુથી દોરી તરફ, સંપર્ક બિંદુથી દોરી તરફ. અચ્છા, શું આ x માં આગળ વધવાનું? હા, વધવાનું. તો ઈ દિશામાં પ્રવેગ કરવાનું નહીં ભૂલવાનું. ચલો 2 kg નો એફબીડી બનાવીએ. 2 kg નો એફબીડી. તો 2 kg માટે શું કરશું? જમણી બાજુ બળ છે, હા T1. ડાબી બાજુ બળ છે, હા T2. y માં તો બેલેન્સ છે. અચ્છા, ગતિ કરે છે, હા x માં. x માં એક્સેલરેશન દેખાડવાનું, પ્રવેગ દેખાડવાનું. અચ્છા, 3 kg માટેનો એફબીડી બનાવી નાખીએ સાહેબ. હાલો, તો 3 kg માટે આ 3 kg નો છોકરો મેં બિંદુ તરીકે લઈ લીધું. અચ્છા, એના ઉપર બળ લાગે છે. y માં તો બધું બેલેન્સ છે, x માં છે, હા T2. y કઈ છે? ના. અચ્છા, પ્રવેગ છે, હા. 3 સમીકરણો બનાવો એટલે છોકરાઓ કામ પૂરું. હમણાં આમાંય તમે એ તો કરી શકો, કુલ બળના છેદમાં કુલ દળ. કોન્સેપ્ટ ઈ જ આપીશું તમને. ચાલો પહેલા આના માટે જે દિશામાં, અચ્છા અહીંયા લખવાનું શું ભાઈ? અસંતુલિત બળો. અસંતુલિત બળો, જેમાં આપણે એવું કીધું હતું કે સિગ્મા એફ બરાબર તમારે ma કરવાનું. અહીંયા x માં છે તો મારે x માં જ લખવાનું. આ સિગ્મા એફ એક્સ તો max. ચલો, સિગ્મા એફ બળોના સરવાળામાં કયા બળમાંથી કયું બાદ કરવું? સાહેબ T1 માંથી 6 બાદ કરવું, 6 માંથી T1. ચિંતા નહીં કરવાની, જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કર. બરાબર ma. m1 છે એ મારે જોઈએ છે. સામે મને કે દોસ્ત, એક જે બાજુ છે એ બાજુ T1 માઇનસ T2 બરાબર 2 into a. સામે મને કે દોસ્ત એક જ બળ છે જમણી બાજુ, સામે કઈ છે જ નહીં, તો T2 બરાબર 3a. કર દોસ્ત આ સમીકરણ નંબર 1, આ 2 અને આ 3. કર ત્રણેયનો સરવાળો. ત્રણેયનો સરવાળો કરે તો જોતો તને સમજાઈશ કે નહીં, કે T1 T1 ઉડી જાય, T2 T2 ઉડી જાય, માઇનસ T1 પ્લસ T1 ગયું, માઇનસ T2 પ્લસ T2 ગયું, તો 6 થયું ઇઝ ઇક્વલ ટુ 6a. તો a ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 6/6 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને તમે ડેફિનેટલી આમ લખી શકો, કુલ બાહ્ય બળ. તો બાહ્ય બળમાં x દિશાનો ઘટક લેવાનો, 6. કુલ બળ x માં 6 અને કુલ દળ 3 + 2 + 1 6. 6 ના છેદમાં 6 પૂરું, સીધું આવી જાય. પણ તોય તમારે આમાં જવું તો પડે જ ને, કારણ કે T1 T2 ગોતું છે. પણ આ એફબીડી અલગથી દેખાડવાની જરૂર નથી, અહીંથી જ તમે કામ પતાવી દો સીધે સીધું. ચાલો હવે તમારે શું જોઈએ છે? T1 જોઈએ છે. તો સમીકરણ 1 માં T1 કેમ ગોતાશે? તો કે 6 ઓછા T1 જોઈએ છે. એ કેટલાનો? એ કેટલો મળ્યો? 1. તો 1 ગુણ્યા 1 એટલે T1 બરાબર કેટલું આવશે છોકરાઓ? 6 ઓછા 1 એટલે 5 ન્યૂટન થઈ ગયું. હાલો, T1 મળી ગયું. T1 5 ન્યૂટન થઈ ગયું. પછી T2 જોઈએ છે, આમાં મૂક દોસ્ત. અચ્છા, બે માંય હાલે. હું સમીકરણ 3 માં, તો સમીકરણ 3 માં T2 બરાબર 3 into a. એ કેટલું છે? એ 1. તો 3 into 1 3 ન્યૂટન. કામ પતી ગયું દોસ્ત. તો આ 6 ન્યૂટન, આ 3 ન્યૂટન. ધેટ્સ ઇટ. ક્લિયર બધાને? સીધે સીધું તમે કરી શકો. આવા એફબીટી નો બનાવવા જાઓ અને સીધું
તણાવ બળ દેખાડી દો તો બી ચાલે. તો આજે ક્વેશ્ચન જેટલા હોમવર્કમાં જેના ટૂંકમાં જેવા છે એ બધા ટાઈપ્સ મેં તમને અહીંયા કરાવી દીધી છે. હોમવર્કમાં ક્વેશ્ચન કરજો એટલે આ ટાઈપની અંદર તમારી ગ્રીપ બેસી જાય. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું અહીંથી.